નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સાથી કેરિયર એકેડમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર. કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, દૂર દૂર સુધીના ગામડાના વિદ્યાર્થીઓ જે પણ રીતે લડી શકે એ રીતે ખાખી માટે લડી રહ્યા છે અને તેમને સ્પેશિયલી મદદ કરવા માટે જાન્યુઆરી 2026ના ટોપ 320 ક્વેશ્ચન આજના વિડીયોની અંદર જોવાના છે, જેની અંદર 250 ક્વેશ્ચન તો આપણા કરંટ અફેર્સના છે અને 80 ક્વેશ્ચન બજેટના મૂકવામાં આવેલા છે. 2026 બજેટ. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો લાંબો થઈ જાય. આજના વિડીયોની અંદર 320 પ્રશ્નોની માહિતી મેળવીશું, એમસીક્યુ અને 200 થી લઈ અથવા 250 પ્રશ્નો માત્ર બજેટના યુવા સારથી કેરિયર એકેડમી એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે. આ પ્રશ્નો એનો વિડીયો નહીં બનાવવામાં આવે, બરોબર, પણ પ્રશ્નો એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે જેથી તમે ડાઉનલોડ કરી શકશો. યુવા સારથી એકેડમી કચ્છ નામની પ્લે સ્ટોરની એપ્લિકેશન છે. કરંટ અફેર્સના આખા વર્ષના માત્ર 299 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે દર મહિને 99 ભરી અને કરંટ અફેર્સ લો એના કરતા એક જ વખત 299 ભરો. તેમાં તમને મોબાઈલમાં મહિનાની પીડીએફ મળશે, વત્તા લાઈવ ટેસ્ટ મળશે, મોક ટેસ્ટ પેપર જે બનાવીશું 2 દિવસની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને જાન્યુઆરીનું બધું જ મળી જશે. તો માત્ર 299 રૂપિયા ભરી અને 1 વર્ષની અંદર તમે જોઈન થઈ શકો છો. ચલો મોડું નહીં કરતા શરૂઆત કરીએ આજના આપણા પહેલા પ્રશ્નની. હવે લખેલું છે કે યુએઈ ના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ભાઈ, ભારતના પ્રવાસ માટે આવ્યા યુએઈ ના રાષ્ટ્રપતિ, તો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો અહીંયા વેપારના જે સંબંધો છે તેને મજબૂત બનાવવા માટે તે ભારત દેશની યાત્રા ઉપર આવ્યા હતા. બીજો પ્રશ્ન છે કે વિશ્વ આર્થિક મંચ ની 56મા નંબરની જે વાર્ષિક બેઠક હતી એ ક્યાં યોજાઈ? ભાઈ, બીજા નંબરનો પ્રશ્ન. અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે? દાવોસની અંદર યોજવામાં આવી હતી. ક્લિયર? ત્રીજો પ્રશ્ન છે કે વંદે માતરમની થીમ ઉપર કયા પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો? પ્રશ્ન પૂછાશે, બરાબર. અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે. સમગ્ર ભારતમાં બેન્ડ પ્રદર્શન, રાષ્ટ્રીય પરેડ. હવે જો ભારત દેશની શું કહેવાય કે ગણતંત્ર પરેડની થીમ વંદે ભારત હતી, પણ અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે સમગ્ર ભારતમાં બેન્ડ પ્રદર્શન તમારો આન્સર આવશે, બરોબર. અહીંયા થીમ કયા પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેવું પૂછવામાં આવી રહ્યું છે, તો ત્રીજાની અંદર બી આવશે. ચોથો પ્રશ્ન છે આપણી પાસે, ચોથો કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે જેને એનડીઆરએફ કહેવાય, એનડીઆરએફ નું પૂરું નામ શું? તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, અને તેના દ્વારા કયા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? હવે આ જે રાષ્ટ્રીય આપત્તિ રાજ્યની અંદર પણ હોય અને કેન્દ્ર સરકારનું પણ હોય. જ્યારે રાજ્ય સરકાર આપદા, વાવાઝોડું હોય કે કોઈ પણ ભૂકંપ હોય, કોઈ પણ જાતની કુદરતી આફત હોય, એ સમયે જે આ કામ કરતા હોય તો કેન્દ્ર સરકારનું પણ હોય અને રાજ્ય સરકારનું પણ હોય. એની અંદર પૂછે છે કે કયા સ્થાપના દિવસની ઉજવણી કરી? તો ચોથાની અંદર આપણે સી જવાબ આવશે. 21મો સ્થાપના દિવસ હતો એનડીઆરએફ નો, બરાબર. પાંચમો પ્રશ્ન છે કે 86મા નંબરની અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ કયા શહેરમાં યોજાઈ? અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓ 86મા નંબરની છે ભાઈ. અને અહીંયા 5મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો આપણો કરેક્ટ આન્સર આવશે લખનૌની અંદર યોજવામાં આવી હતી. કઈ જગ્યાએ? તો લખનૌની અંદર યોજવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે ઓપરેશન નન્હે ફરિશ્તે. ખાસ મોસ્ટ આઈએમપી હાઇલાઇટ કરવાનું છે. ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ 150 થી વધુ બાળકોને બચાવ્યા છે અને આ બદલ અતિ વિશિષ્ટ રેલવેનો સૌથી ઉચ્ચ કક્ષાનો મેડલ, બરાબર, કોને આપવામાં આવ્યો? ઓપ્શન છે ચંદના સિન્હા, ઇલૈયા રાજા, અલીશા ચૌધરી અને નરેન્દ્રભાઈ મોદી. તો છઠ્ઠા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે કે ચંદના સિન્હાને રેલવેનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે. એક જ લાઈનમાં મારી સાથે યાદ કરી લેજો, બરાબર. એક જ લાઈનની અંદર મારી સાથે તમે યાદ કરી લેજો ચંદના સિન્હા. 7મો પ્રશ્ન કે ભારતનો પ્રથમ ખુલ્લામાં સમુદ્ર દરિયાઈ માછલી ઉછેર પ્રોજેક્ટ ખુલ્લાની અંદર ક્યાં શરૂ કરવામાં આવ્યો? અરબી સમુદ્ર, બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર અને હિન્દ મહાસાગર. આ 7મા પ્રશ્નની અંદર સી આવશે કે અંદમાન સમુદ્ર છે. ભાઈ, આ મોસ્ટ આઈએમપી સ્ટાર લગાવજો આ બંને પ્રશ્નોને, કેમ કે ખુલ્લામાં ભારતનો પહેલો છે દરિયાઈ માછલી ઉછેર પ્રોજેક્ટ છે. ક્લિયર? હવે ચીલી વૈશ્વિક સ્તરે શેના માટે જાણીતું છે? પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ક્લાસ 3માં, બરાબર. સોનાનો ઉત્પાદક છે, તાંબાનો, ચાંદીનો કે કોલસાનો? ભાઈ, ચીલી શેના માટે પ્રખ્યાત છે? 8મો પ્રશ્ન, કરેક્ટ આન્સર બી આવશે. ચીલીની અંદરથી સૌથી વધુ શું મળે છે? તો આપણને તાંબુ મળે છે. ચલો 9મો પ્રશ્ન કે 11મા અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ હતો
અને તમે ભણ્યા હતા પદ્મપાણી એવોર્ડ. કયો એવોર્ડ? પદ્મપાણી એવોર્ડ. કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા જુઓ આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો ઇલૈયા જે રાજા છે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 9મા પ્રશ્નની અંદર બી કરેક્ટ આન્સર. હવે આ પ્રશ્નને જે જગ્યાએ સ્ટાર લગાવવાનો હશે એ જગ્યાએ હું આ રીતે કરીશ. બરાબર. કરાટે 1 નંબરની સિરીઝ એ સર્કિટની અંદર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? 4 મહિલાઓના અહીંયા નામ છે. બરોબર. તો મહિલા કોણ હોઈ શકે? તો બી ઓપ્શન હોઈ શકે આપણો. કયો? બી ઓપ્શન કે અલીશા ચૌધરી જે છે કરાટે 1 સિરીઝ એ સર્કિટમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બન્યા છે. ચલો આગળ પોઈન્ટ જોઈએ. ચલો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવાય છે? સ્ટાર્ટઅપ દિવસ. તો આપણો કરેક્ટ આન્સર આવશે કે 16મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવાય છે. કયા દેશના રાજ્યએ મિઝોરમને ભારતની આદુ રાજધાની આદુ જિંજર કેપિટલ બરોબર કઈ જિંજર કેપિટલ? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભારત. બરોબર. મિઝોરમ લખેલું છે તો મિઝોરમ કઈનું સ્ટેટ છે ભાઈ? ભારતનું. 13મો પ્રશ્ન 16 થી 18 જાન્યુઆરી 2026 ના રોજ નેધરલેન્ડના ટિલબર્ગમાં કઈ નવી રમતગમતની ઘટના નોંધાઈ હતી? ચલો કઈ નવી રમતગમત શરૂ થઈ ભાઈ? એવું પણ પૂછી શકે. 16 થી 18 જાન્યુઆરી પ્રશ્ન નંબર 13 ની અંદર આપણે ટીક કરીશું બી કે યુરોપિયન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સીધો પ્રશ્ન. ચલો 14મો પ્રશ્ન કે ડિસેમ્બર 2025 માટે કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર. ડેવિડ વોર્નર તો હોય ના શકે કેમ કે રિટાયર થઈ ગયા. તો 14મા નંબરની અંદર આપણો બી જવાબ આવશે મિશેલ સ્ટાર્ક. ક્લિયર. ચલો 15મો પ્રશ્ન કે મહિલા આગેવાની હેઠળ બરાબર ઉદ્યોગોને ટેકો આપવા માટે કયા મંત્રાલયે રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી? નાણાં, ગ્રામીણ, સંરક્ષણ અને ગૃહ. 15માની અંદર બી ટીક કરજો. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પહેલ શરૂ કરવામાં આવી. હવે BIRSS 101 શું દર્શાવે છે? સ્ટાર લગાવવાનો કેમ કે આવા શોર્ટ ફોર્મ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. ડ્રોન ટેકનોલોજી છે, ઘઉંની વિવિધતા છે, જનીન ઉપચાર છે કે અવકાશ મશીન છે? 16મો પ્રશ્ન કરેક્ટ આન્સર સી આવશે. તો તમે યાદ કરી લેજો ભાઈ કે BIRSA એક જનીન ઉપચાર છે. બરાબર. આધુનિક તબીબી ટેકનિક છે. તે સિકલ સેલ એનિમિયા જેવા આનુવંશિક રોગોનો ઈલાજ કરશે. જનીન સંપાદન CRISPR ટેકનિક ઉપર આધારિત છે. આ પણ પોઈન્ટ તમારે યાદ રાખવું પડશે. 17મો પ્રશ્ન કે 2026 ના પ્રજાસત્તાક દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બનવાની અપેક્ષા હતી? બરાબર. રાષ્ટ્રપતિની વાત થઈ રહી છે અહીંયા. 17માની અંદર કરેક્ટ આન્સર આવશે ડી. બ્રાઝિલના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ આપ્યું હતું એવું કહી રહ્યો છું હું. સાંભળજો આમંત્રણ. તો લુઈઝ ઇનાશિયો લુલા દા સિલ્વાને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ભારત દક્ષિણ અમેરિકા સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. બરાબર. 18મો પ્રશ્ન કે ભારત કયા જૂથ સાથે ખાસ પોઈન્ટ નોટ કરજો કે મધર ઓફ ડીલ્સ કઈ છે? મધર ઓફ ડીલ્સ તરીકે ઓળખાતા વ્યાપક. આ પ્રશ્ન રેવન્યુ તલાટીમાં FTA નો પ્રશ્ન હતો. અરે રેવન્યુમાં ક્યાં હમણાં કોઈ પરીક્ષા લેવાય ને એની અંદર થોડા સમય પહેલા જ, મને પરીક્ષાનું નામ યાદ નથી પણ થોડા સમય પહેલા જ આ પ્રશ્ન હતો FTA નો. બરોબર. હસ્તાક્ષર કરવા તરફ આગળ વધી રહ્યું છે. તો અહીંયા 18માની અંદર તમારો કરેક્ટ આન્સર આવશે ડી. તો યુરોપિયન યુનિયન. ભાઈ યુરોપિયન યુનિયન સાથે ભારત દેશે મધર ઓફ ડીલ્સ કરી છે. આ પોઈન્ટને નોટ કરજો. પરીક્ષામાં પૂછાશે 100% કે મધર ઓફ ડીલ્સ નીચેનામાંથી કયા સંગઠન સાથે? G20 લખ્યું હોય, કોઈ પણ લખ્યું હોય, અમેરિકા લખ્યું હોય. આપણો કરેક્ટ આન્સર છે યુરોપિયન યુનિયન. આ કરાર વેપાર, સેવાઓ અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ આપશે. તેને ભારતનો સૌથી વ્યાપક વેપાર કરાર ગણવામાં આવે છે. બરોબર. ચલો 19મો પ્રશ્ન છે કે પ્રારંભિક બાળપણ વિકાસ. પ્રારંભિક બાળપણ વિકાસ આ પોઈન્ટ સમજવાના છે ભાઈ. પ્રારંભિક બાળપણ વિકાસ માટે કયા બે રાજ્યોએ સમજૂતી ઉપર કરાર કર્યા? મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. બરોબર. ઓડિશા, મેઘાલય, કેરળ, આસામ, ગુજરાત, રાજસ્થાન અને બિહાર અને ઉત્તર પ્રદેશ. પ્રારંભિક બાળપણ જે છે બાળકોનું એને મજબૂત કરવા માટે બે રાજ્યો સાથે કરાર થયા છે. 19મો પ્રશ્નમાં એ છે ઓડિશા વિથ મેઘાલય. ચલો બરોબર. આ લખેલું છે આદાન પ્રદાન કરશે. 20મો પ્રશ્ન 2026 કયા ભારતીય અભિનેતાને મરણોત્તર ઉપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો? ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત. આપણો કરેક્ટ આન્સર છે ધર્મેન્દ્રસિંહ દેવલ. બરાબર. ધર્મેન્દ્ર સોલેવાડા. 21મો પ્રશ્ન એક્સોપ્લેનેટ શોધમાં નાસાના કયા AI મોડેલનો સમાવેશ થાય છે? હવે સમજો
પોઈન્ટ અહીંયા સ્ટાર લગાવવાનો. શું લગાવવાનું? આવા પ્રશ્નને સ્ટાર લગાવવાનો કે એક્સો પ્લેનેટ શોધવામાં નાસાનું તો કેપ્લર એઆઈ, એક્સો માઇનર, એસ્ટેરોઇડ આ તો કેન્સલ થઈ જાય. અહીંયા સી નંબરનો ઓપ્શન. આ 3 ઓપ્શન છે આપણી પાસે. પ્રશ્ન નંબર 21 કરેક્ટ આન્સર બી આવશે કે એક્સો માઇનર છે નાસાનું, તેના દ્વારા એક્સો પ્લેનેટ શોધવામાં એઆઈ મોડેલે મદદ કરી. 22મો પ્રશ્ન કેરળના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને 2026માં મરણોત્તર ઉપરાંત પદ્મ વિભૂષણ મળ્યો હોય? ભૂતપૂર્વ મુખ્યમંત્રીની વાત થઈ રહી છે કેરળના. 22માં ડી આવશે. વી.એસ. અચ્યુતાનંદન જે છે કેરળના પૂર્વ મુખ્યમંત્રી, તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આગળ 23મો પ્રશ્ન છે કે પ્રથમ વખત કયા સંગઠનના ટોચના નેતાઓએ પ્રજાસત્તાક દિવસ 2026ની પરેડમાં સંયુક્ત મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી? આપણો કરેક્ટ આન્સર છે યુરોપિયન યુનિયન. એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેન આ બંને ભાગ લીધો હતો. 24મો પ્રશ્ન 2026માં રમતગમતમાં પદ્મભૂષણ મેળવનાર ભારતીય ટેનિસ ખેલાડી કોણ છે? ટેનિસ ખેલાડીની વાત થઈ રહી છે ભાઈ. જો તો આપણો કરેક્ટ આન્સર આવશે વિજય અમૃતરાજ. બરાબર, 24 ની અંદર શું આવશે? વિજય અમૃતરાજ. આ ભારતીય છે પણ હાલ અમેરિકાની અંદર રહે છે. બરાબર, હાલ ક્યાં રહે છે? તો અમેરિકાની અંદર રહે છે ભારતીય. 2026માં પદ્મશ્રીથી સન્માનિત થનારી ભારતીય મહિલા હોકી ગોલકીપર દેખાય છે કોઈ? મહિલાની વાત થાય સવિતા પુનિયા. કોણ છે? સવિતા પુનિયા. 26મો પ્રશ્ન કે કયા રાજ્યએ એક જિલ્લો એક ભોજન યોજના શરૂ કરી? આ પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. વન ડિસ્ટ્રિક્ટ વન વ્યંજન. તો આપણો કરેક્ટ આન્સર અહીંયા આવશે ઉત્તર પ્રદેશ. આ શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ છે. બરાબર, જેમ તમે જોયું હોય કે 2015ની અંદર બેટી બચાવો બરાબર, બેટી બચાવો બેટી પઢાઓ આ યોજનાની શરૂઆત થઈ હતી. ક્યાંથી? હરિયાણાના પાણીપતથી શરૂઆત થઈ હતી. એવી જ રીતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી લગભગ. તો આવી રીતે પ્રશ્ન સીધા પરીક્ષામાં પૂછે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? તો હરિયાણા. એવી જ રીતે અહીંયા છે કે એક જિલ્લો એક ભોજન કયા રાજ્યથી શરૂ થયું? તો યુપી. 27મો પ્રશ્ન ન્યુઝીલેન્ડ સામે કયા ભારતીય બેટ્સમેને 14 બોલમાં અડધી સદી ફટકારી? બરોબર, 14 બોલની અંદર. તો આપણો કરેક્ટ આન્સર આવશે સી. 27માં સી અભિષેક શર્મા. કોણ છે? અભિષેક શર્મા જે હતા તેમણે 14 બોલની અંદર ફટકારી છે. પણ પહેલા નંબરે કોણ છે? યુવરાજ સિંહ. બરોબર. 28મો પ્રશ્ન પ્રજાસત્તાક દિવસ 2026ની પરેડમાં કયા મંત્રાલયે વંદે માતરમના 150 વર્ષની થીમ ઉપર એક ઝાંખી રજૂ કરી હોય? વંદે માતરમના 150 વર્ષની થીમ ઉપર ઝાંખી રજૂ કરેલી છે. ડી. કયું મંત્રાલય છે? તો સંસ્કૃતિ મંત્રાલય. કયું છે? સંસ્કૃતિ મંત્રાલય. પ્રશ્ન નંબર 29 કે ભારત અને કયા સંગઠન વચ્ચે 2026નું વર્ષ દરિયાઈ સહયોગ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે? આપણે ઘણી વખત જોયું છે, એક તો બ્રિક્સ લખેલું છે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આસિયાન, ક્વાડ અને યુરોપિયન યુનિયન. જો એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન, બરોબર, ક્વાડ્રિલેટરલ ઓથોરિટી ડાયલોગ અને યુરોપિયન યુનિયન. આ 4 ઓપ્શન છે આપણી પાસે. 29મો પ્રશ્ન અને સી છે આસિયાન દેશો અને આસિયાન સંગઠન છે અને ભારત. આ બંને સંગઠને દરિયાઈ સહયોગનું વર્ષ જાહેર કર્યું 2026નું. 30મો પ્રશ્ન કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ બરોબર કઈ તારીખે ઉજવવામાં આવે છે? ડેટા ગોપનીયતા દિવસ. 30મા પ્રશ્નની અંદર કરેક્ટ આન્સર આવશે સી, 28મી જાન્યુઆરી. 31મો પ્રશ્ન ભારતીય નૌકાદળની કઈ 2 મહિલા અધિકારીઓને તાજેતરમાં શૌર્ય ચક્ર આપવામાં આવ્યું? શિવાંગી સિંહ છે, ભાવના કાંત છે, દિલના કે, રૂપાએ, અભિલાષા બરાક, આરતી સરીન. બધી જ ભારતીય મહિલાઓ અત્યારે સૌથી હાઈ પોઝિશન ઉપર છે. બરોબર, તો આપણો કરેક્ટ આન્સર આવશે દિલના કે અને રૂપાએ. બરોબર, વિશ્વની સમુદ્રની પરિક્રમા કરી છે આ બંને. 32મો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરના તેમના મિશન માટે 2026માં કોને અશોક ચક્ર આપવામાં આવ્યું? અશોક ચક્ર. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે?
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર આપવામાં આવેલું છે. પરીક્ષામાં એમ પૂછી લે કે અશોક ચક્ર કોના બરોબર છે, તો અશોક ચક્ર પરમવીર ચક્રના બરોબર છે. બરોબર, પરમવીર જે ચક્ર છે એના બરોબર છે અશોક ચક્ર. એનાથી સન્માનિત કરવામાં આવે છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. કેમ કે અંતરિક્ષમાં જનાર, બરોબર, અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ પૂછી લે તો રાકેશ શર્મા આવશે ભારતના. બરોબર, તો રાકેશ શર્મા છે. પણ અંતરિક્ષ સ્ટેશન, બરોબર, અહીંયા આમ લખેલું હોય કે અંતરિક્ષ સ્ટેશનની અંદર પ્રથમ જનાર વ્યક્તિ કોણ છે, તો આ જગ્યાએ છે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. એટલા માટે તેમને શું કહેવાય, અશોક ચક્ર એનાયત કરવામાં આવેલું છે. અશોક ચક્ર કયા યુદ્ધ સમયના વીરતા પુરસ્કારની સમકક્ષ છે, હમણાં જ મેં કહ્યું, તો આપણો કરેક્ટ આન્સર છે પરમવીર ચક્ર. 34મો પ્રશ્ન, 33માં જોઈ લીધું સી. તાજેતરમાં પૂર્ણ થયે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર FTA નો ઉદ્દેશ્ય ભારતીય નિકાસ પરના ટેરિફ ઘટાડવાનો છે. યુરોપિયન યુનિયનનો વૈશ્વિક GDP માં આશરે કેટલા ટકો હિસ્સો છે? ભારતનો પૂછી લેશે, ભારતનો હિસ્સો કેટલો છે GDP માં? અત્યારે ભારત દેશનો GDP કેટલો છે, તો 7.2% રહેવાનું અનુમાન નાણામંત્રી નિર્મલા સીતારમણે લગાવ્યું છે. પણ અહીંયા વિશ્વનો હિસ્સો પૂછવામાં આવી રહ્યો છે યુરોપિયન યુનિયનનો. બરાબર, 10%, 25%, 30% અને 40%. તો 34મો પ્રશ્ન બી કરેક્ટ આન્સર છે. વિશ્વનો 25% GDP ધરાવે છે યુરોપિયન યુનિયન કન્ટ્રીના દેશો. 35મો પ્રશ્ન કે ભારત યુરોપિયન યુનિયન FTA હેઠળ કયા ક્ષેત્રને EU બજારમાં ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? ઓટોમોબાઈલ. 35માં ની અંદર શું આવશે? તમામ આવશે, તમામ. બરોબર, કેમ કે ફાર્માસ્યુટિકલ, કાપડ, વસ્ત્ર, ઓટોમોબાઈલ અને ઉપરોક્ત તમામ, ખાસ કરીને મર્સિડીઝ બેન્ઝ છે, BMW છે, એવી ગાડીઓમાં શું કહેવાય, કર ઘણો ઘટાડી દેવામાં આવ્યો છે, પણ ખાસ કરીને ઉપરોક્તના તમામ આવશે. 36મો પ્રશ્ન કે ઓડિશામાં કયા સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટિવ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું? હવે તમને ખબર હોય કે ભારત દેશની અંદર GI ટેગ આપવામાં આવે છે, ખબર છે તમને? તો એની એક રજિસ્ટ્રી છે, કઈ જગ્યાએ છે? ચેન્નઈની અંદર આવેલી છે રજિસ્ટ્રી. પહેલામાં પહેલું માનો કે મારો કોઈ એરિયા છે, પ્રોપરલી જિલ્લો, એનો કોઈ એરિયા છે, એની ફેમસ વસ્તુ છે બજારની અંદર, એને મારે GI ટેગ અપાવવો છે, તો શું ડાયરેક્ટ WTO આલ દેશે? ના. ચેન્નઈની અંદર GI ટેગ માટેની રજિસ્ટ્રી છે, એ જગ્યા ઉપર રજિસ્ટ્રી થાય, એ નામાંકન કરે WTO માં કે ભાઈ આ વસ્તુ અહીંયાની ફેમસ છે અને એને માર્કેટની અંદર આગળ વધારવા જેવી છે. તો 10 વર્ષ માટે WTO કેટલા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરોબર, તેની પ્રથમ મહિલા અધ્યક્ષ છે નાગોજી ઓન્કોજી ઇલેવા. પ્રથમ મહિલા અધ્યક્ષ છે નાગોજી ઓન્કોજી ઇલેવા. તો અહીંયા આ મોકલવામાં આવે ને આ જગ્યા ઉપરથી GI ટેગ મળે છે. એવી જ રીતે અહીંયા લખેલું છે કે સાંસ્કૃતિક સ્થળની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટિવ લિસ્ટ, એટલે આ એક લિસ્ટ તૈયાર થાય ભારત દેશની અંદર. 6 સ્થળ છે અત્યારે હાલની અંદર કે જેને વર્લ્ડ હેરિટેજ માટે નોમિનેટ કરવામાં આવેલા છે, જેની અંદર આ ઓડિશાનું છે, આ સ્થળ છે કે જેને વર્લ્ડ હેરિટેજની ટેન્ટિવ લિસ્ટમાં સામેલ કર્યું છે. મળશે કે નહીં એ ખબર નહીં, પણ ટેન્ટિવ લિસ્ટમાં સામેલ કરેલું છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? બૌદ્ધ ડાયમંડ ત્રિકોણ, જગન્નાથ મંદિર પુરી, ચિલ્કા તળાવ અને સૂર્ય મંદિર કોણાર્ક. સૂર્ય મંદિર તો મળેલું છે. તો 36માં ની અંદર આપણો કરેક્ટ આન્સર બી આવશે, બૌદ્ધ સર્કિટ. બરોબર, બૌદ્ધ સર્કિટ જે છે તેને નોંધણી કરવામાં આવેલી છે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં કયા પ્રકારના હથિયારોનું પરીક્ષણ કર્યું? પરમાણુ બોમ્બ, હાઇપરસોનિક મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ કે ક્રૂઝ મિસાઇલ? 37મો પ્રશ્ન કરેક્ટ આન્સર છે આપણી પાસે સી, બેલિસ્ટિક મિસાઇલ. 38મો પ્રશ્ન ભારત દ્વારા ટૂંકા અંતરની સપાટીથી સપાટી ઉપર એટલે જમીનથી જમીન ઉપર પ્રહાર કરવા વાળી ક્ષમતા માટે કયા સ્વદેશી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? અગ્નિ, પૃથ્વી, બ્રહ્મોસ અને આકાશ. હવે એક પટના નામનું સૂત્ર છે કે પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ. બરોબર, પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ. આ પટના IMGDP જે આપણો મિસાઇલનો પ્રોગ્રામ હતો, IMGDP એના અંતર્ગત અગ્નિ આ જે મિસાઇલો છે એ વિકસિત કરવામાં આવી હતી. બરોબર, તો 38મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર બી આવશે, પૃથ્વી 2. બરોબર, પૃથ્વી 1 તો પહેલેથી છે, પૃથ્વી 2 મિસાઇલ વિકસિત કરવામાં આવી. પરીક્ષામાં પૂછી લેશે કે કઈ રીતે માર કરવા વાળી મિસાઇલ છે, પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. બરોબર,
તો આપણો કરેક્ટ આન્સર આવશે જમીનથી જમીન ઉપર માર કરવા વાળી. 39મો પ્રશ્ન સ્ટાર લગાવજો સ્ટાર. C295 વિમાન અંગે નીચેના વિધાનો તપાસો. તે એક મધ્યમ અંતરના ટ્રેન એન્જિન ટર્બોપ્રોપ વ્યૂહાત્મક પરિવહન વિમાન છે. તે મૂળરૂપે એરબસ ડિફેન્સ અને સ્પેસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું. તે ટૂંકા અને અસુધારેલા કાચા રનવે પરથી સંચાલન કરવામાં સક્ષમ છે ભાઈ. ચલો 39 ની અંદર બી કરેક્ટ આન્સર છે. 1 અને 3 આપણું સાચું છે. અહીંયા બીજું તે મૂળરૂપે એરબેસ ડિફેન્સ અને સ્પેસ દ્વારા બનાવવામાં આવેલું નથી. C295 વિમાનની વાત થઈ રહી છે અહીંયા, બરાબર. ભારત દેશે કરાર કરેલો છે તેના માટે. ચલો ચોખ્ખા વિદેશી સીધું રોકાણ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગે નીચેના વિધાનો તપાસો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, દરેક પરીક્ષામાં આ પ્રશ્ન છપાય છે ભાઈ કે કુલ FDI પ્રવાહમાંથી FDI બાહ્ય પ્રવાહ બાદ કરીને ચોખ્ખા FDI ની ગણતરી કરવામાં આવે. નકારાત્મક ચોખ્ખા FDI નો અર્થ એ છે કે વિદેશી પોર્ટફોલિયો જે હોય તે રોકાણ વિદેશી સીધા રોકાણ કરતા વધુ છે. ત્રીજો ઓપ્શન છે કે વિદેશી કંપનીઓ દ્વારા નફાનું પ્રત્યાવર્તન FDI બાહ્ય પ્રવાહ તરીકે ગણવામાં આવે છે. સાચું શું? ઓપ્શન જોઈ લો. 40મો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર છે આપણો સી. શું છે? સી. 1 અને 3 બીજું ખોટું છે. શા માટે ખોટું છે એ જ જોવાનું કે નકારાત્મક ચોખ્ખો FDI પોર્ટફોલિયો રોકાણ સાથે સંબંધિત નથી. આ સૂચવે છે કે FDI બાહ્ય પ્રવાહ FDI પ્રવાહ કરતા વધુ છે, બરાબર. રોકાણ કરતા વધુ નહીં પણ પ્રવાહ કરતા વધુ છે, માટે બીજું ખોટું. ચલો બાંગ્લાદેશે ખસી ગયા પછી 2026 ના T20 વર્લ્ડ કપમાં કઈ યુરોપિયન ટીમનો સમાવેશ કરવામાં આવ્યો? બી જવાબ આવશે સ્કોટલેન્ડ રમશે બાંગ્લાદેશની જગ્યાએ, બરાબર. T20 વર્લ્ડ કપ આવશે. 42મો પ્રશ્ન કે 2026માં 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં DRDO દ્વારા પહેલીવાર કઈ અદ્યતન દરિયાઈ મિસાઇલ ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું? આકાશ પૃથ્વી 2 લાંબા અંતરની એન્ટીશિપ હાઇપરસોનિક અને નિર્ભય ક્રૂઝ મિસાઇલ. તો 42મો પ્રશ્ન છે અને એની અંદર તમારો કરેક્ટ આન્સર બનશે સી કે લાંબા અંતરની એન્ટીશિપ હાઇપરસોનિક મિસાઇલનું પ્રથમ વખત શું કહેવાય કે DRDO દ્વારા કઈ જગ્યાએ 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ આયોજન કરવામાં આવ્યું. ચલો વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2026 કોને મળ્યો? વ્યક્તિગત શ્રેણીની અંદર તો લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલકે છે. કોણ છે? સીતા અશોક શેલકે. 43 ની અંદર સીતા અશોક શેલકેને મળ્યો છે. ચલો 2027 ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં નાગરિકોને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે ભાઈ? 2027 ની અંદર 44મો પ્રશ્ન 33 પ્રશ્ન પૂછાશે. કેટલા? 33. વિશ્વની સૌથી જૂની વિશ્વની સૌથી રોક એટલે પથ્થર રોક કલા કયા દેશના મુના ટાપુ પર મળી આવી? સૌથી જૂની છે ભાઈ, પરીક્ષામાં પૂછી લે છે, કેમ કે ઇન્ડોનેશિયાની ગુફાઓ વિશે ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાયું હતું, તો આ પણ પૂછાઈ શકે. 45 ની અંદર સી કરેક્ટ આન્સર છે. ઇન્ડોનેશિયા છે ને, અહીંયા પણ ઇન્ડોનેશિયામાં જ છે. નંબેઓ સેફ્ટી ઇન્ડેક્સ 2026 મુજબ ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું? આ નંબેઓ દ્વારા રજૂ થયેલો છે સેફ્ટી ઇન્ડેક્સ. ગાંધીનગર, મેંગલુરુ, ચેન્નઈ અને પુણે. તો 46 ની અંદર બી જવાબ છે. મેંગલુરુ ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. અને નારી રિપોર્ટ છે એક, કયો? NARI નારી રિપોર્ટ છે 2025. એના અંતર્ગત ભારત દેશનું મહિલાઓ માટે, બરોબર, પરીક્ષામાં પૂછી લે છે ભાઈ, મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સિટી કઈ છે? મુંબઈ. કઈ છે? મુંબઈ. ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં રાજ્યપાલના નિવાસસ્થાનનું નામ બદલ્યું. શું રાખ્યું ભાઈ? શક્તિ જન લોકભવન કર્તવ્ય સદન. તો 47મો પ્રશ્ન કરેક્ટ આન્સર બી આવશે. જનભવન રાખ્યું છે. શું? જનભવન. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત જોવા મળેલો બ્રાન્ડન્ટ હેજહોગ કયા ક્રમનો છે? સરીસૃપ છે, પક્ષી છે, સસ્તન છે કે ઉભયજીવી છે? સસ્તન પ્રાણી છે ભાઈ. કેવું? તો સસ્તન નીચે લખેલું છે. તો બ્રાન્ડન્ટ હેજહોગ એક નાનો કાંટાળો સસ્તન પ્રાણી છે જે કાશ્મીરની ખીણમાં પ્રથમ વખત મળ્યો. આ શોધ કાશ્મીર ખીણ પ્રદેશની જૈવ વિવિધતા ઉપર પ્રકાશ પાડે છે. 49મો પ્રશ્ન છે કે દિલ્હી પોલીસે તાજેતરમાં કઈ કંપની સાથે મળીને સ્માર્ટ ચશ્મા વિકસાવ્યા છે જે ભીડમાં ગુનેગારોને શોધી કાઢશે, તેને ઓળખી કાઢશે? તો અંજના લેન્સ શોધ્યા છે. કયા? અજના લેન્સ શોધ્યા છે.
50મો પ્રશ્ન, CRPF ના નવા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ DIG કોણ બન્યા? ડેપ્યુટી લખેલું છે, ડેપ્યુટી. 50મો પ્રશ્ન, C રવિશંકર છાબડી. શું લખેલું છે? રવિશંકર છાબડી. 51મો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ કૂતરા અભયારણ્ય કયા રાજ્યમાં શરૂ થયું? ભાઈ કૂતરાઓ માટે પ્રથમ અભયારણ્ય છે 51, એ પંજાબની અંદર શરૂ થયું છે કૂતરા અભયારણ્ય. કઈ જગ્યાએ? તો પંજાબની અંદર કૂતરા અભયારણ્ય શરૂ થયું છે. ચલો, કયા દેશે મુઆનુપુઈ સયાવીને ભારતમાં આગામી હાઈ કમિશનર? હવે ભાઈ તમને કોઈને ખબર છે કે હાઈ કમિશનર એટલે શું અને બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું? બરાબર, આપણે કહીએ છીએ ને કે આ દેશની અંદર એમ્બેસેડર નિયુક્ત કર્યા. શું નિયુક્ત કર્યા? એમ્બેસેડર. અને અહીંયા શું લખેલું છે? તો કે ભાઈ હાઈ કમિશનર. બરાબર, શું લખેલું છે? તો કે હાઈ કમિશનર નિયુક્ત કર્યા. આ બંનેમાં ફરક શું ભાઈ? તો ફરક એટલો જ છે કે જે જગ્યા ઉપર ભારત દેશની એસેમ્બલી છે, બરાબર, જે દેશની અંદર ભારત દેશની એસેમ્બલી હોય, અહીંયા જે પણ જગ્યા ઉપર બ્રિટિશ લોકોનું શાસન રહેલું છે, જે દેશોની અંદર બ્રિટિશ લોકોએ શાસન કરેલું છે, એ જગ્યા ઉપર હાઈ કમિશનરની નિયુક્તિ થાય છે. બરાબર, એ જગ્યા ઉપર કોની નિયુક્તિ થાય? હાઈ કમિશનરની નિયુક્તિ થાય છે. 53મો, જાન્યુઆરી 2026માં ટેપકો દ્વારા કયા પરમાણુ રિએક્ટરને ફરીથી શરૂ કરવામાં આવ્યું જેનાથી સલામતીની ચિંતાઓ વધી ગઈ? 53. કાશી વાજાકી કડીવા નંબર 6 નંબરનું પરમાણુ સંયંત્ર શરૂ થયું જેના કારણે સમસ્યાઓ વિશ્વની અંદર વધી છે. ટેપકો. 54મો, કાશી વાજાકી કડીવા પરમાણુ પ્લાન્ટની આસપાસ કયો કુદરતી જોખમ છે? પૂર ઝોન છે, રણપ્રદેશ છે, ભૂકંપ સંભવિત ઝોન છે કે ચક્રવાતના પટ્ટાઓ છે? શું છે ભાઈ? સી છે, સી ભૂકંપ સંભવિત ઝોન આવેલા છે અને આ જગ્યા ઉપર આ શું કહેવાય? પરમાણુ રિએક્ટર શરૂ થયું છે. 55મો પ્રશ્ન, લોહિત નદી પર કલાઈ 2 જળ વિદ્યુત પ્રોજેક્ટની ક્ષમતા કેટલી છે? ચર્ચામાં છે ભૈયા. બરોબર, ચર્ચામાં છે. પ્રશ્ન નંબર 55 છે ને, સી જવાબ આવશે. 1200 મેગાવોટ. કેટલી? 1200. ફરી છે કલાઈ 2 પ્રોજેક્ટ દ્વારા કઈ લુપ્તપ્રાય પ્રજાતિઓના નિવાસ સ્થાન પર જોખમ છે? આ પ્રોજેક્ટ શરૂ થશે તો ફોરેસ્ટની મારા વાલાઓ જે પણ તૈયારી કરતા હોય, મારા સુરવીર યોદ્ધાઓ, તેમના માટે ખાસ છે આ કલાઈ 2 પ્રોજેક્ટ. બરાબર. લોહિત સફેદ પાંખોવાળું લાકડાનું બતક, બરફનો ચિત્તો, હોર્નબિલ કે લાલ પાંડા? તો 56 ની અંદર લખો બી, સફેદ પાંખોવાળું જે લાકડા જેવું બતક છે તે જોખમ બનશે. બરાબર. હવે અહીંયા લખેલું છે લોહિત નદી. લોહિત નદી ઉપર ભારતનો સૌથી લાંબો શું આવેલું છે? રોડ પુલ આવેલો છે. તેનું નામ શું છે? તો ભૂપેન હજારિકા છે. બરોબર, ભૂપેન હજારિકા છે. કેટલો લાંબો છે? 9.5 કિલોમીટર. કઈ નદી? લોહિત. આસામથી અરુણાચલ પ્રદેશના સિલચરને જોડે છે. પરીક્ષામાં આ પણ પૂછાયેલું છે, ભાઈ લખી દો. આસામથી કોને જોડે છે? તો અરુણાચલ પ્રદેશનું જે સિલચર આવેલું છે, બરોબર, સિલચર, તેને જોડે છે. ભૂપેન હજારિકા બ્રિજ. આગળનો પોઈન્ટ છે 57 કે જાન્યુઆરી 2026 ની હિંસા પછી કોકરાઝારમાં કેટલા રાહત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા? 57. અને એની અંદર આવશે બી, 5 કેન્દ્રો સ્થાપવામાં આવ્યા, રાહત કેન્દ્રો. 58મો પ્રશ્ન કે જાન્યુઆરી 2026માં ટેપકો દ્વારા ફરીથી શરૂ જેનાથી સલામતીની, તો આ પ્રશ્ન આવી ગયો છે ભાઈ, આપણો કરેક્ટ આન્સર છે બી. આ પ્રશ્ન ઉપર આવી ગયેલો છે. નેક્સ્ટ, કાશી વાજાકી કડીવા પ્લાન્ટને આખા કયો કુદરતી જોખમ છે? તો આ પણ પ્રશ્ન આવી ગયેલો છે. આ સ્લાઇડ ફરીથી આવી લાગે છે. બરોબર, આ પણ આવી ગયેલો. આ આખી સ્લાઇડ ફરીથી આવી ગયેલી છે. ચલો, તાજેતરમાં કયા રાજ્યમાં ગુટકા અને તમાકુ અને નિકોટીન ધરાવતા તમામ ખાદ્ય ઉત્પાદનો સંગ્રહ, વિતરણ, વેચાણ ઉપર પ્રતિબંધ મૂકેલો છે? તમામ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો 64મો પ્રશ્ન છે અને એની અંદર જવાબ આવશે ડી, ઓડિશા. કયું રાજ્ય છે? ઓડિશા. 65મો પ્રશ્ન, રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ દર વર્ષે 24 જાન્યુઆરી ક્યારથી ઉજવાય છે? રાષ્ટ્રીય બાલિકા દિવસ, કન્યા બાળ દિવસ, તો ક્યારથી ઉજવાય છે? 65મો પ્રશ્ન છે. કરેક્ટ આન્સર છે 2008 થી ઉજવાય છે. 2026માં ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતાને કયા સૂચકાંકે ક્રમ આપ્યો છે? અરે સૂચકાંકે કયો ક્રમ આપ્યો છે? સોરી, ચોથો, પાંચમો, છઠ્ઠો કે સાતમો?
ઉત્પાદન પ્રતિસ્પર્ધા સૂચકાંક, બરાબર 66 ની અંદર જવાબ શું આવશે? સી આવશે, બરાબર સી જવાબ આવશે છઠ્ઠો. જાન્યુઆરી 2026 માં યોજાનારી ભારત યુરોપિયન યુનિયન સમિટ નું આયોજન કયો દેશ કરશે? ફ્રાન્સ, ભારત, જર્મની કે બેલ્જિયમ? 67 અને અહીંયા કરેક્ટ આન્સર બી છે, ભારતની અંદર આયોજન થવાનું છે, બરાબર ભારતની અંદર જાન્યુઆરીની અંદર થઈ ગયું. 68મો પ્રશ્ન, નવા લાંબા ગાળાના કરાર હેઠળ જાન્યુઆરી 2026 માં કયો દેશ ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર બન્યો? ખાસ પરીક્ષામાં પૂછી લેશે આ. કતર, રશિયા, યુએઈ કે સાઉદી અરેબિયા? 68મો પ્રશ્ન કરેક્ટ આન્સર સી છે, યુએઈ ભારતનો બીજા નંબરનો એલએનજી સપ્લાયર બન્યો છે. 69મો પ્રશ્ન કે કયા શહેરને સતત 10મા વર્ષે વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું? 10મા વર્ષે 69 માં સી અબુ ધાબી. કયું છે? અબુ ધાબી. 70મો પ્રશ્ન કે યુવાનોમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે કયા ભારતીય રાજ્યએ મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ યોજના શરૂ કરી? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત? તો 70 ની અંદર બી આવશે, ઉત્તર પ્રદેશ. કયા દેશે વિશ્વનો પ્રથમ 6G ઉપગ્રહ પ્રક્ષેપણ માટે સફળતાપૂર્વક લોન્ચ કર્યો? 6G ઉપગ્રહ 6G નેટવર્ક માટે ઉપગ્રહ લોન્ચ કર્યો છે. 71 ની અંદર સી ચીન. કોણ છે? ચીન. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ક્યારે યોજાવાનો છે? 72મો પ્રશ્ન અને કરેક્ટ આન્સર છે ફેબ્રુઆરી-માર્ચ 2026. ચલો 73મો પ્રશ્ન, કયા બે દેશો 2026 આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ નું યજમાન પદ છે એટલે કે અધ્યક્ષતા કરશે? 73મો પ્રશ્ન કરેક્ટ આન્સર બી છે, ભારત અને લંકા, શ્રીલંકા. 74મો પ્રશ્ન, 2026 માં 18મું બ્રિક્સ સમિટ કયા દેશ દ્વારા યોજાશે? તો આપણો કરેક્ટ આન્સર છે ડી, ભારત, બરોબર. બ્રિક્સ ની અધ્યક્ષતા કોણ કરશે? ભારત 2026 માં. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ, બરોબર, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2026 ભારતના કયા શહેરમાં યોજાવાનું છે? 75 કરેક્ટ આન્સર સી, નવી દિલ્હી, ભારત મંડપમ. 76 એપોલો પછી ચંદ્ર ઉપર પ્રથમ ક્રૂ ફ્લાય બાય તરીકે 2026 ની શરૂઆતમાં નાસા દ્વારા કયા મુખ્ય અવકાશ મિશનનું આયોજન કરવામાં આવ્યું? મિશન આપેલા છે, ગગનયાન તો આપ્યું છે, વોયેજર હોઈ શકે, આર્ટેમિસ ન હોઈ શકે, બરોબર. તો 76 ની અંદર શું આવશે? બી જવાબ આવશે, આર્ટેમિસ 2 છે, બરોબર. 76 ની અંદર બી છે, આર્ટેમિસ 2. 2026 માં કયા બે ભારતીય ક્રિકેટરોને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી? ભાઈ કોને મળશે ભાઈ પદ્મશ્રી એવોર્ડ? 77મો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર આ બંનેને મળશે. તાજેતરમાં ચર્ચામાં આવેલો આફ્રિકન મૂળનો સીડી બાદશાહ સમુદાય મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં રહે છે? ખૂબ જ ચર્ચામાં હતો અને કરેક્ટ આન્સર છે સીડી બાદશાહ સમુદાય ગુજરાતની અંદર. ક્યાં? ગુજરાત. 79 25 જાન્યુઆરી 2026 ના રોજ ઉજવવામાં આવતા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસનું સત્તાવાર સૂત્ર થીમ જણાવો. ઓપ્શન 4 તમારા સ્ક્રીન ઉપર છે એટલે તો હું સાઈડમાં ખસી જાઉં છું. 79 ની અંદર બી જવાબ આવશે, ભારતીય લોકશાહીના કેન્દ્રમાં નાગરિકો. ભારતીય લોકશાહીના કેન્દ્રમાં નાગરિકો. 80મો પ્રશ્ન કે તાજેતરમાં અવકાશ યાત્રા કરનાર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને કયા વીરતા પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ હતી? તો અશોક ચક્ર. કયું? અશોક ચક્ર. મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન 2025 હેઠળ ઇલેક્ટ્રોનિક રેડિયો શ્રેણીમાં શ્રેષ્ઠ ઝુંબેશ મીડિયા એવોર્ડ કોણે જીત્યો? રેડિયો 99.9 FM. બોલો કયો છે? 81મો પ્રશ્ન કરેક્ટ આન્સર સી આવશે, ઓલ ઇન્ડિયા રેડિયો. 82મો પ્રશ્ન, 2026 માં બનારસ લિટરેચર ફેસ્ટિવલ હતો, તેમાં ભારતેન્દ્રુ હરિશ્ચંદ્ર જે છે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવશે? નમિતા ગોખલે, રસ્કિન બોન્ડ, ચેતન ભગત, અરુંધતી રોય. 82 તો નમિતા ગોખલે છે, નમિતા ગોખલે તેમને મળશે. દિલ્હી પોલીસે તાજેતરમાં કઈ કંપની સાથે મળીને સ્માર્ટ ચશ્મા વિકસાવ્યા છે ભીડમાં ગુનેગારોને ઓળખી શકે? તો અંજના લેન્સ વિકસાવ્યા છે. 23મો પ્રશ્ન, 84મો પ્રશ્ન કે દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ ઉજવાય છે? સ્વચ્છ એનર્જી દિવસ.
તો 84મો પ્રશ્ન અને અહીંયા કરેક્ટ આન્સર બી આવશે 26મી જાન્યુઆરી. 84 ની અંદર બી 26મી જાન્યુઆરી. ચલો ટાઈમ્સ હાયર એજ્યુકેશન, બરાબર, ટાઈમ્સ હાયર એજ્યુકેશન THE વિષય રેન્કિંગ 2026 માં ટોચના 100 સંસ્થા મેળવનારી 100 ની અંદર ટોપ 100 વિશ્વની અંદર સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ? વિશ્વની અંદર ટોપ 100 ની અંદર સામેલ થનાર, ભારતની અંદર પ્રથમ પણ વિશ્વની અંદર ટોપ 100 માં સામેલ થનારી એક જ ઇન્સ્ટિટ્યૂટ છે ટાઈમ્સ હાયર એજ્યુકેશનની રિપોર્ટ મુજબ, તેના ઇન્ડેક્સ મુજબ. તો 85 માં સી આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ છે. કઈ છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ. 86મો પ્રશ્ન કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસ, આ ઇન સ્પેસ નું પૂરું નામ પૂછાયું હતું હમણાં કોઈ પરીક્ષાની અંદર. તો ઇન સ્પેસ નું લગભગ SSC GD માં હતું કે ઇન સ્પેસ નું પૂરું નામ. તો ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન આ ઇસરોની જે પેરેન્ટ સંસ્થા છે, બરોબર, ઇસરો ની પેરેન્ટ સંસ્થા છે. તો ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસ એ ભારતના પ્રથમ ખાનગી પૃથ્વી નિરીક્ષણ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઉપગ્રહ નક્ષત્ર કોની સાથે કરાર કર્યો? લખો 86 માં શું આવશે? તો પિક્સેલ સાથે કરાર કર્યા છે, બરોબર, બંને ભારતની જ છે ભાઈ, પિક્સેલ. 87મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા રાજ્ય પોલીસને ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ મળ્યો? બરોબર, રાષ્ટ્રપતિ ગોલ્ડ એવોર્ડ પણ કહી શકો. તો 87 ની અંદર કરેક્ટ આન્સર આવશે બી, સિક્કિમ પોલીસ. નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી ગયો? તો આપણો કરેક્ટ આન્સર આવશે USA, બરોબર, USA તેમાંથી બહાર નીકળી ગયો છે. ચલો 89 નીચેનામાંથી કયા રાજ્યમાં મફત રોકડ રહિત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવેલી છે? 89 ની અંદર ફટાક દઈને લખીશું પંજાબ. ઇલિયાસ પાસાનું 61 વર્ષની વયે અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ભાલાફેંક, ફૂટબોલ, જુડો, ટેબલ ટેનિસ. બી, ફૂટબોલ સાથે સંકળાયેલા હતા. નીચેનામાંથી કોને બનારસ સાહિત્ય મહોત્સવ ભારતેન્દ્ર હરિલાલથી સન્માનિત કરવામાં આવ્યા? તો આપણે જોઈ ચૂક્યા છીએ આગળ, નમિતા ગોખલે. નીચેનામાંથી કોને વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવ્યા? આપણો કરેક્ટ આન્સર છે સીતા સેલ્કે. 93મો પ્રશ્ન નીચેનામાંથી કયા દિવસે હિમાચલ પ્રદેશનો 56મો સ્થાપના દિવસ ઉજવાયો? બરાબર, 93 માં સી આવશે 25મી જાન્યુઆરી. નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતનું પ્રથમ સંકલિત ખાનગી ઉપગ્રહ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું? ભાઈ નોંધ કરજો કે આ ભારતનું પહેલું છે ખાનગી ઉપગ્રહ ઉત્પાદન કરવામાં આવશે. કઈ જગ્યાએ શરૂ થયું? તો 94 માં લગભગ ડી હોવું જોઈએ. 94 માં ગુજરાત. કયું હોવું જોઈએ? ગુજરાત. ક્યાં? ધોલેરાની અંદર. ચલો 95 નીચેનામાંથી કયા દિવસે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 95 ડી 24મી જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24મી જાન્યુઆરી 95. નુમ્બેઓ સેફ્ટી ઇન્ડેક્સ 2000 અનુસાર આપણે જોઈ ચૂક્યા આગળ બેંગલુરુ. નીચેનામાંથી કયા શહેરમાં રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 નું ઉદ્ઘાટન થયું? જોધપુર, રૂડકી, ભોપાલ કે પટના? 97 ની અંદર બી આવશે, રૂડકી ની અંદર, બરોબર. 98મો પ્રશ્ન છે કે ભારતીય મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયેલા એમેલિયા વાલ્વર્ડે કયા દેશની છે? નામ યાદ રાખવાનું, અમેલિયા વાલ્વર્ડે ભારતીય મહિલા ફૂટબોલના નવા કોચ બન્યા, પણ કયા દેશના ભાઈ? તો 98 ની અંદર એ કોસ્ટારિકાના છે. ક્યાંના છે? કોસ્ટારિકા. 99મો પ્રશ્ન 23મી જાન્યુઆરી 2026 ના રોજ કોની 129મી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ. 100 તાજેતરમાં કયા રાજ્યએ ગુટકા પાન? તો આપણો કરેક્ટ આન્સર છે ઓડિશા. ભાઈ લગભગ 30-40 લગભગ 20-25 પ્રશ્નો ડબલ થઈ ગયેલા છે, બરોબર, ગભરાતા નહીં. 101 નીચેનામાંથી કયા દેશે વિશ્વનો પ્રથમ વ્યાપક વાયુ પ્રદૂષણ કાયદો પસાર કર્યો? વિશ્વનો પહેલો વાયુ પ્રદૂષણ કાયદો પસાર કર્યો છે 101 ની અંદર સી
દક્ષિણ કોરિયા. ચલો, કીર્તિદા મેકાણીનું 66 વર્ષની વયે અવસાન થયું તે કોણ હતા? કીર્તિદા મેકાણી 102. 102 ની અંદર બી આવશે, પર્યાવરણવિદ હતા ભાઈ કીર્તિદા મેકાણી. પરીક્ષા લક્ષી મુદ્દો. 103 ભારતના યશ અનિલ રાશિયાએ 7મા રોલ બોલ્ડ વર્લ્ડ કપ 2025 ગોલ્ડ મેડલ જીતો તે કયા સ્થળે યોજાયો હતો? કયા સ્થળે યોજાયો હતો? 103મો પ્રશ્ન છે અને 103 ની અંદર કરેક્ટ આન્સર આવશે સી, દુબઈ ની અંદર. ક્યાં? દુબઈ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 104મો પ્રશ્ન છે કે ઇલ્જા લાઇવલીહુડ સેન્ટર એ સંયુક્ત પહેલ કોની છે? જલજા લાઇવલીહુડ છે. જલજા ઈ દેખાય છે, નંબર વધ્યા લાગે. ઈ લ જા નથી પણ જલજા લાઇવલીહુડ સેન્ટર કોની સંયુક્ત પહેલ છે? તો 104 ની અંદર એ આવશે, નીતિ આયોગ છે અને વિશ્વ બેંકની આ સંયુક્ત પહેલ છે. 105મો પ્રશ્ન કે રાજસ્થાનના બારણ જિલ્લામાં તાજેતરમાં કયું દુર્લભ જંગલી પ્રાણી જોવા મળ્યું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. અહીંયા ભૂલ છે, અહીંયા સોરી 104 ની અંદર શું આવશે? કેન્સલ કરજો. આ તો ડી આવશે, ડી જવાબ આવશે. CPCB અને યુનેસ્કો આવશે. બરોબર, નીતિ આયોગ નહીં આવે કેમ કે આ વિશ્વ લેવલની પહેલ છે, તો CPCB અને યુનેસ્કો આવશે. બરોબર, જલજા લાઇવલીહુડ. હવે રાજસ્થાન આવ્યું. 105મો હજુ ભૂલ છે, એક સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 103, પ્રશ્ન નંબર જલજા લાઇવલીહુડ. તો અહીંયા ભાઈ યાદ રાખજો, નમામી ગંગે મિશન અને ભારતીય વન્યજીવ સંસ્થા. સોરી વિદ્યાર્થી મિત્રો, આ ફાઇનલ કરેક્ટ આન્સર છે. નમામી ગંગે મિશન અને ભારતીય વન્યજીવ સંસ્થા છે, એની સંયુક્ત પહેલ છે જલજા લાઇવલીહુડ સેન્ટર. બરાબર. ચલો 105. હવે 105મો પ્રશ્ન, તો એની અંદર આવશે કાંટાવાળું ટપકાવાળું બિલાડી અહીંયા જોવા મળેલી છે. કઈ જગ્યાએ? રાજસ્થાનનો બારણ જિલ્લો. પ્રજાસત્તાક દિવસની ઉજવણી કયા કાર્યક્રમ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ થાય છે? તો ક્યારે થાય? તોપોની સલામી આપે થાય? ન થાય. આપણો કરેક્ટ આન્સર આવશે બીટિંગ ધ રિટ્રીટ નામની જે પદ્ધતિ છે એના દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ કાર્યક્રમથી પૂર્ણ થાય છે. કઈ શાળાને AMRR શ્રેણીમાં આદર્શ યુવા ગ્રામ પરિષદ એવોર્ડ મળ્યો? કઈ શાળા છે ભાઈ? તો 107 ની અંદર એ આવશે કોશીબુંધા, છત્તીસગઢની સ્કૂલ છે, તેને આ એવોર્ડ મળ્યો. 108મો પ્રશ્ન કે 28મી જાન્યુઆરી 2026 ના રોજ સ્વતંત્રતા સેનાની કયા છે કે જેમની 161મી જન્મ જયંતિ ઉજવાઈ? 123મી નથી, 161મી છે, 108. અને બી જવાબ આવશે લાલા લજપત રાયની ઉજવાઈ હતી. બરાબર, લાલા લજપત રાય. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતની રેન્ક કઈ? 38 છે. બરાબર, 109 ની અંદર 38 છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં UGC યુનિવર્સલ ગ્રાન્ટ કમિશન નિયમો પર સ્ટે આપ્યો છે. કયા નિયમો પર સ્ટે આપ્યો ભાઈ? 110 ની અંદર ડી લખો કે UGC એટલે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો જે 2026 છે તેના ઉપર સ્ટે મૂક્યો છે. 111 પ્રજાસત્તાક દિવસ 2026 પર શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ કોને જીત્યો? મોસ્ટ આઈએમપી બેસ્ટ માર્ચિંગ ટુકડી કઈ હતી? 111 માં એ ભારતીય નૌકાદળ. બરાબર, ભારતીય નૌકાદળ. હવે ભારતીય સેનામાં રુદ્ર બખ્તરબંધ હેલિકોપ્ટર છે આપણું રુદ્ર. આ ઉડાડનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે હંસજા શર્મા. આવી રીતે પણ લખેલું હશે, હંસજા શર્મા બન્યા છે. બરાબર, રુદ્ર હેલિકોપ્ટર લખેલું છે. પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર મીર હાજી કાસમ ગુજરાતના પ્રખ્યાત લોક કલાકાર કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? ભાઈ કચ્છના તો છે, બધાને ખબર છે, પણ કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? 113. તો ઢોલક નથી પણ અહીંયા ઢોલક છે. બરાબર, ઢોલક. ચલો 114મો પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રોફેસર VS કામકોટી કઈ સંસ્થા સાથે જોડાયેલા છે? VS કામકોટી 114મા નંબરનો પ્રશ્ન એ IIT મદ્રાસ સાથે જોડાયેલા છે.
PM મત્સ્ય સંપદા યોજના હેઠળ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશિંગ હાર્બર કયા બનાવવામાં આવી રહ્યું છે? 115 લખીશું સી માયા બંદર. કઈ જગ્યાએ? માયા બંદર. 116મો પ્રશ્ન કે ભારતનું પ્રથમ ફ્લેટ રોડ પ્રોજેક્ટ FRP નું પૂરું નામ ફ્લેટ રોડ પ્રોજેક્ટ એલ્યુમિનિયમ યુનિટ કયા રાજ્યમાં ઉદ્ઘાટન થયું? ભારતનું પહેલું છે FRP. હવે એવું લખેલું પણ ના હોય ને એવું લખેલું હોય, આ તો મેં ફૂલ ફોર્મ લખેલું છે, પરીક્ષામાં ફૂલ ફોર્મ ના પણ લખેલું હોય, એવું લખેલું હોય કે FRP એલ્યુમિનિયમ ભારત દેશનું પ્રથમ કયા રાજ્યમાં ઉદ્ઘાટન થયું? તો 116 ની અંદર લખીશું બી, ઓડિશા. 117 પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી 2026માં કયા પ્રખ્યાત પ્લેબેક ગાયકે નિવૃત્તિ જાહેર કરી દીધી? તો આપણો કરેક્ટ આન્સર આવશે અરિજીત સિંહ છે. શું છે? અરિજીત સિંહ જે છે પદ્મશ્રી મળ્યો ત્યાર પછી નિવૃત્તિ જાહેર કરી. ચલો 118 ભારતની કઈ ત્રિસેવા કમાન્ડ અવકાશ આધારિત સંરક્ષણ ક્ષમતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? 118 કરેક્ટ આન્સર સી, ડિફેન્સ સ્પેસ એજન્સી. બરાબર. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ કોણ બન્યા? ચલો ઓલિમ્પિક ઓફ એશિયાના 119 માં શું લખીશું? બી, શેખ જોઆન બિન હમદ અલ થાની. 120 ભારતની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કયા નિયમો ઉપર સ્ટે આપ્યો? તો કરેક્ટ આન્સર શું આવશે? UGC 2026. કયા ભારતીય રાજ્ય કેબિનેટે શિક્ષકો માટે કેશલેસ આરોગ્ય યોજનાને મંજૂરી આપી છે ભાઈ? તો 121 સી, ઉત્તર પ્રદેશ. 122 ની અંદર હવે લખેલું છે ઘન કચરો. કેવો ઘન કચરો? વ્યવસ્થાપન નિયમો 2026 હેઠળ જથ્થાબંધ જનરેટરોને કેટલા કચરાના પ્રવાહોમાં અલગ કરવા જોઈએ? આવી જોગવાઈ કરવામાં આવેલી છે. 122 સી નંબરનો ઓપ્શન 4. કેટલા? 4. 123મો પ્રશ્ન તાજેતરમાં કયા વન્યજીવ અભયારણ્યને માઓવાદી મુક્ત જાહેર કરવામાં આવ્યું? કયું અભયારણ્ય છે કે માઓવાદી મુક્ત જાહેર કરવામાં આવ્યું? 123 માં કરેક્ટ આન્સર બી આવશે, સોના બેડા. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ને, એ પણ લઈ લીધો છે. 124 2026માં ભારતની મહિલા ક્રિકેટ ટીમને શ્રદ્ધાંજલિ આપવા માટે કયા મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? 2026માં ભારતની મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા લખવાનું છે. અહીંયા શું લખવાનું છે? પ્રોત્સાહન આપવા. 124 બી, બ્રિટિંગ ધ રિટ્રીટ સમારોહ. બરોબર. 125 30 જાન્યુઆરી 2026ના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે માસિક ધર્મ સ્વચ્છતાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ સાથે આંતરિક, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી, સ્ટાર લગાવજો, સ્ટાર લગાવજો. સ્વચ્છતાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ સાથે આંતરિક રીતે જોડાયેલો છે ભાઈ? 125 ની અંદર કરેક્ટ આન્સર આવશે ડી ફોર દેવસેના. બરોબર. આર્ટિકલ નંબર 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. બરોબર. આ સુપ્રીમ કોર્ટે 2026 નો ચુકાદો 30 જાન્યુઆરી આપ્યો છે. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી સ્ટાર લગાવજો, સ્ટાર. નિપાહ વાયરસ NIV ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો કે નિપાહ નામનો વાયરસ એક ઝૂનોટિક રોગ છે જેનો કુદરતી ભંડાર ફળ ચામાચીડિયા છે. આ વાયરસ ફ્લેવિવિરિડે પરિવારનો છે અને તે પોઝિટિવ સેન્સ RNA વાયરસ છે. નિપાહ વાયરસનું માનવથી માનવ ટ્રાન્સમિશન દસ્તાવેજીકૃત કરવામાં આવેલું છે. શું સાચું ભાઈ? શું સાચું ભાઈ? તો 126 માં ડી 1, 2 ને 3 કમ્પ્લીટલી 3 વિધાન આપણા સાચા છે. ચલો આર્થિક સર્વેક્ષણ 2025-26માં રજૂ કરાયેલા ભારતના માઇક્રો ઇકોનોમિક પ્રદર્શન એના ઉપર વિચાર કરવાનો છે. ભારત સતત ચોથા વર્ષે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનવાનો અંદાજ લગાવ્યો. નાણાકીય વર્ષ 26માં વાસ્તવિક GDP વૃદ્ધિ ગ્રોથ વેલ્યુ એડેડ, બરાબર, ગ્રોથ નથી, ગ્રોથ વેલ્યુ એડેડ વૃદ્ધિ કરતા વધુ હોવાનો અંદાજ નોંધાવ્યો. નાણાકીય વર્ષ 2026માં વૃદ્ધિ મુખ્યત્વે મજબૂત વૈશ્વિક માંગને કારણે નિકાસ આધારિત હતી. સાચું શું? એટલે 127 માં એ જવાબ આવશે, માત્ર 1 અને 2. તો ત્રીજું ખોટું કેમ?
તો વૃદ્ધિ માંગ આધારિત અને વ્યાપક આધારિત હતી, જે મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ દ્વારા સંચાલિત હતી, નિકાસ દ્વારા નહીં. માટે ત્રીજું વિધાન અહીંયા આપણું ખોટું પડે છે. ક્લિયર? ગુજરાતે કેટલા વર્ષ પછી વાઘનો દરજ્જો પ્રાપ્ત કર્યો? ગુજરાતને વાઘનો ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો ફરી વખત. બરોબર, તો કેટલા વર્ષ પછી ગુજરાતને વાઘનો દરજ્જો મળ્યો? 128 લખીશું સી, 33 વર્ષ પછી. 129 INSV કોડિન્ય, ખાસ નોંધ કરવાનું છે. તેની પ્રથમ સફર કઈ જગ્યાએથી શરૂ કરી રહી છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે, શું આવશે? પોરબંદર થી મસ્કટ. બરાબર, પોરબંદર થી મસ્કટ. 130મો પ્રશ્ન છે, તાજેતરમાં અવસાન પામેલા ખાલિદા જિયા કયા દેશના વડાપ્રધાન હતા? ખાલિદા જિયા, તો કરેક્ટ આન્સર આવશે બી, બાંગ્લાદેશના હતા. બરાબર, બાંગ્લા. 131 ધ્રુવ એનજી, શું લખેલું છે? ધ્રુવ એનજી, ન્યૂ જનરેશન. એનજી નો મતલબ ન્યૂ જનરેશન. તો ધ્રુવ ન્યૂ જનરેશન એક સ્વદેશી શું છે ભાઈ? આવા પ્રશ્નો સિમ્પલ પરીક્ષામાં ડાયરેક્ટલી પ્રશ્ન પૂછાય છે. ધ્રુવ એનજી એક સ્વદેશી શું છે ભાઈ? 131 બી, અદ્યતન લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે ધ્રુવ. તાજેતરમાં DRDO એ કયા રોકેટનું પરીક્ષણ કર્યું? ચલો, બી પિંક. કયા રોકેટનું? પિંક રોકેટનું પરીક્ષણ કરેલું છે. વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ કયા દેશમાં ખુલી? તો આપણો કરેક્ટ આન્સર આવશે ચીન. બરાબર, ચીન. ભારતની પ્રથમ PPP એટલે શું ભાઈ? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. મોડેલ મેડિકલ કોલેજ કયા રાજ્યમાં ખુલવા જઈ રહી છે? ભારતની પહેલી છે પબ્લિક પ્રાઇવેટ મોડેલ ઉપર. તો 134 ની અંદર શું લખશો ભાઈ? આ તો મને પણ ખબર નથી. 134 ની અંદર આપણે લખીશું કે સી આવશે થાય ઉત્તરાખંડ. બરાબર, ઉત્તરાખંડ. અરે કયો પ્રશ્ન છે? 134માં, સોરી 133માં, હા બરોબર, 133માં સી આવશે ને 134માં એ આવશે ગ્વાલિયર મધ્યપ્રદેશ. બરાબર, PPP એટલે કે મધ્યપ્રદેશ. ઉત્તરાખંડ તો હોય જ ના શકે. 134. 135 72માં નંબરની સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ છે, ક્યાં યોજાઈ હતી? પ્રશ્ન પૂછાશે. ક્યાં? આમાં યોજાવા જઈ રહી છે ને, પણ ક્યાં યોજાઈ હતી 72મી સિનિયર નેશનલ? તો એ કાશી. બરાબર. સોમાલીલેન્ડ ને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે માન્યતા આપનાર પહેલો દેશ કયો બન્યો? 136માં બી, ઇઝરાયલ. બરાબર, સોમાલીલેન્ડ, ઇઝરાયલ. 137 દ્રૌપદી મુર્મુ સબમરીનમાં મુસાફરી કરનાર કયા નંબરના રાષ્ટ્રપતિ બન્યા? ચલો, 137માં કરેક્ટ આન્સર આવશે ડી, બીજા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે. પ્રલય મિસાઇલના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તે સ્વદેશી રીતે વિકસિત અર્ધ બેલેસ્ટિક સપાટીથી સપાટી ઉપર પ્રહાર કરતી મિસાઇલ છે. તે લાંબા અંતરના ચોકસાઈ પ્રહારો માટે પ્રવાહી પ્રોપેલેન્ટનો ઉપયોગ કરે છે. તેનો ઉડાન માર્ગ પ્રક્ષેપણ કહેવાય. દુશ્મન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તેને અટકાવવાનું મુશ્કેલ બનાવે છે. સાચું શું? તો 138માં સી કરેક્ટ આન્સર છે, 1 અને 3. બીજું ખોટું. શા માટે ખોટું? તો પ્રલય પ્રવાહી નહીં પણ ઘન પ્રોપેલેન્ટનો ઉપયોગ કરે છે. અહીંયા પ્રવાહી લખેલું છે, તો આ ખોટું. બરાબર, ઘન પ્રોપેલેન્ટનો ઉપયોગ કરે છે. ઘન પ્રોપેલેન્ટ ઝડપી પ્રક્ષેપણ તૈયારી અને વધુ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. માટે બીજું ખોટું, 2 આપણા સાચા. ચલો, કઈ વૈશ્વિક ટેક કંપની 2026માં સર્વપ્રથમ કોમર્શિયલ ક્વોન્ટમ કોમ્પ્યુટરના વિકાસનું નેતૃત્વ કરી રહી છે? 139. કરેક્ટ આન્સર બી આવશે, IBM. 140 જાન્યુઆરી 2026માં આગામી વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કયો દેશ કરશે? 140 ડી આવશે, ઇટાલી કરશે. કયો દેશ કરશે મિત્રો? ઇટાલી કરશે. કયો? તો ઇટાલી દેશ તેનું આયોજન કરશે. 141 2025માં કયો દેશ સત્તાવાર રીતે ઇલેક્ટ્રિક વાહનોનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો? ચલો, A141 બી છે કરેક્ટ આન્સર, ચાઇના. તાજેતરમાં કયા એશિયન રાષ્ટ્રએ, એશિયન કન્ટ્રીએ 2025માં મનોરંજક ગાંજાના કાયદેસરની જાહેરાત કરી?
કરેક્ટ આન્સર 142 બી થાઈલેન્ડ. 2025 કયા સંગઠને દરિયાઈ સ્તરમાં વધારો અટકાવવા માટે એક નવી વૈશ્વિક પહેલની જાહેરાત કરી? બરોબર, 143 ની અંદર જવાબ આવશે બી, UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, UNEP. પ્રશ્ન નંબર 144, કયા દેશે 2025 G20 સમિટનું આયોજન કર્યું હતું? સીધું પૂછી લેશે. અને ખાસ રેવન્યુ તલાટીની અંદર બધામાં પ્રશ્નો આવા હોય છે ને હોય છે. તો 144 ની અંદર શું આવશે મિત્રો? સી, દક્ષિણ આફ્રિકા. 22મી આસિયાન ભારત સમિટ આયોજિત ક્યાં થઈ? ચલો 145 બી, થાઈલેન્ડ. 146, કયા દેશે વિશ્વની પ્રથમ પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલ બુરેવેસ્ટનિક નું પરીક્ષણ કર્યું? વિશ્વની પ્રથમ લખેલી છે પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલ છે, પરમાણુ સંચાલિત. તો 146 ની અંદર બી આવશે, રશિયા દેશ છે. અહીંયા ચીન નથી, ચીન ટીક ના કરતા, અહીંયા છે રશિયા. 147, તાજેતરમાં સૂર્યકાંત શર્માને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ખાલી જગ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ છે ભાઈ. કયા નંબરના? 147 એ 53મા નંબરના. બરાબર. 148, 2028 વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપ નું આયોજન કોણ કરશે? 148 માં એ જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. શું જવાબ આવશે? ઓસ્ટ્રેલિયા. રશિયા કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે? 149 સી જવાબ આવશે 2035 સુધી. 2026 થી 2029 માટે BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ કોણ ચૂંટાયા? ભારતીય નામ છે, ચારે ચાર નામ ભારતીય છે. અને 150 ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે એ, 2026 થી 2029 સુધી BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ ચૂંટાયા છે PV સિંધુ. બરાબર. 47માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન કોણ છે? ચલો, તો સી નંબરનો ઓપ્શન, યુરોપિયન કમિશન જે છે તેના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા. 152, 2026માં વૈશ્વિક કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ ની અધ્યક્ષતા કયો દેશ કરશે? 152 કરેક્ટ આન્સર આવશે ભારત. 153, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા. 153 કરેક્ટ આન્સર સી, સ્મૃતિ મંધાના. કોણ છે? સ્મૃતિ મંધાના. 154, 2026 માટે બ્રિક્સનું પ્રમુખ પદ કયા દેશે ભારતને સોંપ્યું? કયો દેશ છે જેને ભારતને સોંપ્યું? ભારત તો અધ્યક્ષતા કરવાનો છે, બરાબર, 18માની. પણ કયા દેશે સોંપી દીધું ભારતને ભાઈ? તો 154 માં સી આવશે, બ્રાઝિલે સોંપ્યું. પહેલા મેડ ઇન ઇન્ડિયા MRI સ્કેનર કઈ કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યું? ભારતનું પહેલું મેડ ઇન ઇન્ડિયા MRI સ્કેનર છે, બરોબર. તો કઈ કંપની? તો એ જોહો. કઈ છે? જોહો. વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ ટનલ કયા દેશમાં ખુલશે? તો કરેક્ટ આન્સર છે ચીન. ભારતની પ્રથમ PPP મોડેલ કોલેજ તો આપણે જોઈ લીધું આગળ, મધ્યપ્રદેશ. આ પણ જોઈ લીધું છે. હા, આ નથી આવ્યું. કાશી વાદાકી કરીવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અહીં આવેલો છે. 158 બી, દક્ષિણ કોરિયામાં આવેલો છે આ પ્લાન્ટ, દક્ષિણ કોરિયા. ધ્રુવ 64 શું છે? ધ્રુવ 64 શું છે? બરોબર, ધ્રુવ 159 બી જવાબ આવશે. 1 GHz પ્રોસેસર છે ધ્રુવ 64. કઈ સંસ્થાએ ઉન્નત સર્ટિફિકેટ ઓફ ઓરિજિન 2.0 સિસ્ટમ લોન્ચ કરી? જવાબ આવશે સી, વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય DGFT દ્વારા. બ્લડ કેન્સરની સારવાર માટે બીજી લિવિંગ દવા ઓર્ટેમીને કઈ સંસ્થાએ મંજૂરી આપી? ભારતની સંસ્થાઓ છે ભાઈ, ચારે ચાર. અને 161 ની અંદર આપણે શું લખીશું? 161 ની અંદર બી આવશે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO. નીચેનામાંથી કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે? તો આપણો કરેક્ટ આન્સર છે ગુજરાત.
બરોબર. સોરી, અહીંયા લોચાવાળો કેસ છે, ગુજરાત નહીં આપે. 162માં એ બરોબર છે. વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર ગુજરાતમાં બનશે. પોઈન્ટ નોંધ કરજો, આ ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ. નીચેનામાંથી કોને ઈસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા? લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર ના ડાયરેક્ટર બનાવ્યા છે 163. કરેક્ટ આન્સર એ આવશે, એમ મોહન. 164 ભારતનું પ્રથમ ડિજિટલ નોમેડ ગામ કયા રાજ્યમાં સ્થાપિત થયું? ડિજિટલ નોમેડ 164માં એ સિક્કિમની અંદર. તાજેતરમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં પુરુષોનો સિંગલ ટાઇટલ નીચેનામાંથી કોણે જીત્યો? 2025ની વાત થઈ રહી છે, બરોબર. હાલમાં 2026નો રમાઈ ગયો. કાર્લોસ અલ્કારાઝ જીત્યા છે, બરોબર. અને અહીંયા 2025નો કોણ જીત્યા હતા? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી લાવ્યો છું. કેમ કે 2026નો નહીં પૂછે, 25નો પૂછશે. તો 165 ની અંદર કરેક્ટ આન્સર એ આવશે, જેનિક સિનર, બરોબર. અત્યારે આ 2025 છે અને અત્યારે આ 2026 છે, કાર્લોસ અલ્કારાઝ. 166 નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ એનસીબી કયા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? 166 ની અંદર સી જવાબ આવશે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. કેલેરી 5 ના એનસીઆરપી ઇન્ટિગ્રેશન સોલ્યુશનને અમલમાં મૂકનારી પ્રથમ બેંક કઈ બની? ભારતીય બેંક. ઇન્ટિગ્રેશન સોલ્યુશનને અમલમાં મૂકનારી બેંક છે. 167 ની અંદર જવાબ આવશે એ, પંજાબ નેશનલ બેંક. કઈ છે? પંજાબ નેશનલ બેંક. ચલો, કયો દેશ સ્વઘોષિત રિપબ્લિક ઓફ સોમાલીલેન્ડને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પહેલો દેશ બન્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે 168માં સી આવશે, ઇઝરાયલ છે. 168માં સી આવશે, ઇઝરાયલ. 2026ની વિન્ટર ઓલિમ્પિકનું ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાશે? 169 ની અંદર બી આવશે, મિલાન ની અંદર, મિલાન ઇટાલીની અંદર યોજાશે. 2026 પીડીસી વર્લ્ડ ડોટ્સ ચેમ્પિયનશિપ ફાઇનલ કયા સ્થળે રમાઈ હતી? પ્રશ્ન આવો પૂછી લે છે ભાઈ. તો 170 ની અંદર બી આવશે, એલેક્ઝાન્ડ્રા પેલેસ ની અંદર. ક્યાં? એલેક્ઝાન્ડ્રા પેલેસ. ચલો, અહીંયા મેળા આપેલા છે. સરસ મેળો અત્યારે હાઇલાઇટમાં ચાલી રહ્યો છે. ગંગાસાગર મેળો, માઘી મેળો, માઘ મેળો, મેદરામ જાત્રા, નવચંડી, ગોળ મેળો, શ્રાવણી મેળો, સોનપુરી મેળો અને સરસ મેળો. 171માં નંબરનો પ્રશ્ન છે, બરોબર. તો જુઓ, સરસ મેળો ક્યાં યોજાય છે? તો જમ્મુ કાશ્મીરમાં યોજાય. ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળમાં યોજાય. માઘી મેળો તો એ પંજાબમાં યોજાય ને માઘ મેળો પ્રયાગરાજમાં યોજાય, બરોબર. માઘી તો પંજાબ અને માઘ તો પ્રયાગરાજ. મેદરામ તો તેલંગાણા અને નવચંડી તો મેરઠ. ગોળ મેળો, બરોબર. તો જગન્નાથ ઉધમપુરમાં આવશે, જમ્મુ કાશ્મીર. અને શ્રાવણી મેળો દેવધર ઝારખંડમાં આવશે. સોનપુરી મેળો બિહારમાં આવશે. પશુનો મેળો છે સોનપુરી મેળો. અને ફરી બીજો સરસ મેળો છે નવી દિલ્હીની અંદર, બરોબર. આ રીતે સરસ મેળા બે છે, ઓપ્શનમાં જે હોય લખવાનું, બરોબર. દિલ્હી હોય તો દિલ્હી અને જમ્મુ કાશ્મીર હોય તો જમ્મુ કાશ્મીર. ઓપ્શન બને છે આપણો બી નંબરનો કરેક્ટ આન્સર. 88.63% કવરેજ સાથે અપાર આઈડી જનરેટ કરવામાં કયું રાજ્ય મોટા રાજ્યોમાં ટોચ ઉપર છે? અપાર આઈડી 172 ની અંદર જવાબ આવશે ઓડિશા. કયું છે? ઓડિશા. 25મી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ કલ્ચરલ મીટ 2025-26 ક્યાં યોજાઈ? 173 સી, પારાદીપ બંદર. 174 નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં માછલીનું ઉત્પાદન આશરે કેટલું હતું? 174. કરેક્ટ આન્સર સી આવશે, 197.75 લાખ ટન. નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે નાટો, અને EU એટલે કે યુરોપિયન યુનિયન બહારના પોતાના પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસના કોણ ભારતની મુલાકાત લેવાનું નક્કી છે? ચલો હેડો. 175માં બી, ફેડરિક મેર્જ જે છે તે ભારતની મુલાકાત લેશે. 176 ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું નામ શું છે? ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન જે છે તેનું નામ શું છે?
તો 176 ની અંદર એ આવશે હાવડા કામાખ્યા વંદે ભારત સ્લીપર. એનું નામ છે હાવડા કામાખ્યા વંદે ભારત સ્લીપર. ચલો, WHO દ્વારા તાજેતરમાં કયા ભારતીય કપ સિરપને સબ સ્ટાન્ડર્ડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું? કયો કપ સિરપ છે જેને સબ સ્ટાન્ડર્ડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું? બી છે કોલ્ડ ડ્રિંક નથી, અહીંયા કોલ્ડ ડ્રીપ છે, ડ્રીપ. 178 2025 કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ લખ્યો હોય તો વિભૂષણ 5 વ્યક્તિઓને આપેલો છે. કેટલા? 178 પદ્મ 7 વ્યક્તિઓ છે, બરોબર, 7 વ્યક્તિઓને આપેલું છે. નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ એ ભારતના કયા રાજ્યમાં એન્ટાર્કટિકા અને આર્કટિકના મિશન માટે નોડલ એજન્સી જાહેર કરી છે? કયું રાજ્ય છે નોડલ એજન્સી તરીકે? તો 179 માં સી જવાબ આવશે ગોવા છે. કયું છે? ગોવા. કઈ સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું નવું વર્ચ્યુઅલ મ્યુઝિયમ શરૂ કર્યું? ભાઈ કરંટ જો કરતા હોય, આપણું એમસીક્યુ કરતા હોય તો આ મને આ એકલો પ્રશ્ન જરા કોમેન્ટમાં જણાવો તો આનો જવાબ શું આવશે? ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓ હોય તેનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ. 12 જાન્યુઆરી 2026 ના રોજ ઈસરો કયું મિશન લોન્ચ કરવા માટે તૈયાર હતું ભાઈ? તો PSLV C62 નામનું મિશન હતું. આ મિશન શું છે ભાઈ? તો ફેલ છે, ફેલ. કયું મિશન ફેલ છે? તો પહેલું મિશન 2026 નું આપણું ફેલ છે ભાઈ, ઈસરોનો 181 મો બી ફેલ. ચલો, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જાન્યુઆરી 2026 માં કયા દેશની મુલાકાતે છે? 182. કરેક્ટ આન્સર બી દક્ષિણ કોરિયાની મુલાકાતે છે ભાઈ. ભારતની સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટ્સની પર્યાવરણીય મંજૂરી માટે માર્ગદર્શિકા જારી કરી, ખાસ કરીને નીચેનામાંથી કયો? 183 માં કરેક્ટ આન્સર આવશે સી. પર્યાવરણીય સંવેદનશીલ ઝોન જે છે તેના માટે એક માર્ગદર્શિકા રજૂ કરી. ભારતની સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા ઓળંગી ગઈ. કોને પાર કર્યો છે આંકડો? 184 ની અંદર આપણો કરેક્ટ આન્સર બી આવશે. 82 ગીગાવોટ ને પાર કર્યો છે. 185 સંરક્ષણ સંપાદન પરિષદે કયા સ્વદેશી સંરક્ષણ સાધનોને મંજૂરી આપી? તો અર્જુન માર્ક 2 ટેન્કને મંજૂરી આપેલી છે. ચલો, 2026 માટે બ્રિક્સનું અધ્યક્ષ પદ કયા દેશે સંભાળ્યું? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભારતે. બરાબર, 186 ની અંદર કયો આન્સર આવશે? 2026 આપણો કરેક્ટ આન્સર આવશે બ્રાઝિલ. બરાબર, 186 ની અંદર સી આવશે. બરાબર, બ્રિક્સ ની વાત થઈ રહી છે તો બ્રાઝિલ. ભારતનું પ્રથમ એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નમાં મને ડાઉટ લાગે છે, હું જરા જોઈ લઉં. એક જ સેકન્ડ. હા, અહીંયા મેં કીધું ને લોચા છે, તો મેં કીધું છું કે લોચા છે. અહીંયા અધ્યક્ષતા કોણ કરશે? મેં પહેલા જે કરી ને એ જ છે. બરોબર, ભારત જ કરશે. બરોબર, 18મી અધ્યક્ષતા થશે. આપણે 2 થી 3 વાર ભરી ચૂક્યા. તો ભારતનું પ્રથમ AI સંચાલિત બહુભાષી કાનૂની સહાયક કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? ભારતનું પહેલું AI સંચાલિત છે બહુભાષી કાનૂની સહાયક કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું? 187. અને 187 ની અંદર એ આવશે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા. જાન્યુઆરી 2026 માં કયા ભારતીય રાજ્યે ગ્રીન મોબિલિટી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો? ગ્રીન મોબિલિટી પ્રોજેક્ટ કોરિડોર 188 માં સી મહારાષ્ટ્ર. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ 2026 કઈ સંસ્થા દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કઈ સંસ્થાએ બહાર પાડ્યો? 189 માં બી આ પાડે છે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. 190 જાન્યુઆરી 2026 માં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ISA નો નવો સદસ્ય બન્યો? ISA નું વડું મથક ભારતના કઈ જગ્યાએ આવેલું છે? ભારતની અંદર ગુરુગ્રામ હરિયાણાની અંદર આવેલું છે. અને આનો અત્યારે નવો સભ્ય દેશ બન્યો છે આર્જેન્ટિના. કયો બન્યો છે? 190 ની અંદર શું આવશે આપણો કરેક્ટ આન્સર? કે અર્જેન્ટિના બન્યો છે. કયો? એ નંબરનો ઓપ્શન અર્જેન્ટિના. 191 ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો કે જેણે કયા ટકાઉ ઉત્પાદનનું વ્યાપારી રીતે ઉત્પાદન કર્યું? પ્રથમ દેશ બન્યો છે ભારત ભાઈ. 191 સી જવાબ આવશે બાયોબ્યુટ્યુમિન. ભારત દેશ નંબર 1 ઉપર પહોંચ્યો છે.
બાયોબિટ્યુમિનનો શેમાં ઉપયોગ થાય? રોડ બનાવવામાં. 192 જાન્યુઆરી 2026 માં કયા દેશે હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? ગ્લાઇડ મિસાઇલ, અહીંયા હાઇપરસોનિક લખેલી છે, બરાબર. પરમાણુ હોત તો રશિયા આવત. અહીંયા 192 માં શું આવશે? સી આવશે, ચીન. જાન્યુઆરી 2026 માં યોજાતા કેરળ વિધાનસભા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો મુખ્ય હેતુ શું છે? પુસ્તક મેળાની વાત થઈ રહી છે. 193 કરેક્ટ આન્સર આવશે બી. 194 જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં કયા દેશના વિરોધને કારણે દેશવ્યાપી ઇન્ટરનેટ બંધ થયું હતું? કરેક્ટ આન્સર શું આવશે? 194 ની અંદર બી આવશે, બી, ઈરાન. 195 ફેબ્રુઆરી માર્ચ 2026 માં કઈ નોંધપાત્ર રમતગમતની ઇવેન્ટ શરૂ થવાની છે? ફેબ્રુઆરી માર્ચ તો આઈસીસી પુરુષોનો T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, બરાબર. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં આત્મનિર્ભર હનોલ મહોત્સવની ઉજવણી થઈ? હનોલ એટલે કે ભાવનગર. 196 માં શું આવશે? 196 માં આવશે સી, ભાવનગર. ચલો, ભારતની કઈ મુખ્ય ગ્રામીણ રોજગાર યોજના તાજેતરમાં સુધારી દેવામાં આવી છે, જેમાં ગેરંટીકૃત કાર્ય દિવસો વધારીને 125 કરવામાં આવ્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે, હવે નવું નામ છે, મનરેગા નહીં, બરાબર. 197 માં શું આવશે? 197 માં બી આવશે, MGNREGA. એમાં 125 દિવસની ગેરંટી આપવામાં આવેલી છે. ભારતે અસ્થિર પરિસ્થિતિઓને કારણે તેના નાગરિકોને કયો દેશ છોડવા માટે એક નવી સલાહકાર જારી કરી હતી? કયો દેશ છોડવા માટે ભારતે એમના નાગરિકોને કહેલું છે ભાઈ? 198 સી, ઈરાન, યુદ્ધના કારણે. બ્રિક્સ 2026 ની ચર્ચામાં ભારતના વિદેશ મંત્રીએ શું માંગણી કરી ભાઈ? 199 માં માંગણી કરી છે બી, બહુપક્ષીય સુધારાને મજબૂત બનાવો ભાઈ, આ માંગણી કરી છે. જાન્યુઆરી 2026 માં દાવોસ કયા વૈશ્વિક સમિટમાં યુએસએ અને ભારતીય નેતાઓ ભાગ લેશે? 200 માં સી જવાબ છે, વિશ્વ આર્થિક મંચની અંદર. ભારતના તાજેતરના ઉદ્યોગ સમાચારોમાં કયા ઓટોમોબાઈલ ઉદ્યોગના વલણની જાણ કરવામાં આવી હતી? બી, નાણાકીય વર્ષ 2025-26 માં રેકોર્ડ Q3 ઓટો વેચાણ, બરાબર. આ પોઈન્ટને નોંધ કરજો, સ્ટાર લગાવજો, પરીક્ષામાં પૂછાશે. આગળનો પોઈન્ટ છે કે 2026 માં 78 માં આર્મી ડે પરેડનું આયોજન કયા ભારતીય શહેરમાં થયું? આર્મીની વાત થઈ રહી છે, તો આર્મી ભાઈ અત્યાર સુધી નવી દિલ્હીની અંદર થતું હતું, પણ પહેલી વખત જયપુરની અંદર કરવામાં આવ્યું છે. આ પોઈન્ટને નોંધ કરજો, પહેલી વખત જયપુરમાં આયોજન થયું છે. અત્યાર સુધી દિલ્હીમાં જ આર્મી પરેડનું આયોજન થતું હતું, પણ પ્રથમ વખત દિલ્હીની બહાર જયપુરમાં થયું. તો ભારતે તાજેતરમાં વધતી અશાંતિને કારણે તેના નાગરિકો, તો આપણો કરેક્ટ આન્સર ઈરાન. 2026 માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો? IMF. આ ફરી પ્રશ્ન આવ્યો. 2026 માં કયા ભારતીય રાજ્યે ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતી ATM વાહન શરૂ કર્યું ભાઈ? બરાબર, ATM વાહન 2026 ની અંદર 205 બી, ત્રિપુરાએ શરૂ કર્યું છે. કોણે? ત્રિપુરા. 206 જાન્યુઆરી 2026 માં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે કયા દેશે તેના હવાઈ ક્ષેત્રને અસ્થાયી રૂપે બંધ કર્યું અને પછી ફરીથી એને ચાલુ કર્યું? તો 206 ની અંદર કરેક્ટ આન્સર એ આવશે, ઈરાન. બરાબર, ઈરાન ચર્ચામાં છે, એકાદ પ્રશ્ન ઈરાનનો આવશે. કયો દેશ વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ લિગ્નોસેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો? તો લિગ્નોસેટ એટલે કે જાપાન. બરાબર, 207 ની અંદર શું આવશે? જાપાન. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બની ગયું છે અત્યારે? આ જાહેરાત કરી હતી, અત્યારે તે લાગુ થઈ ગયો છે પૂરા રાજ્યની અંદર અને બન્યું છે સી, ઉત્તરાખંડ. 209 ગગનયાન મિશન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો માનવ અવકાશ ઉડાન સાથે સંબંધિત છે. બરાબર. ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત થઈ રહ્યો છે? પહેલો છે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની વાત થઈ રહી છે. બરાબર, 210 ની અંદર બી ઓપ્શન કરેક્ટ આન્સર છે, ગુજરાતની અંદર. ચલો, કયું મિશન સૂર્યનો અભ્યાસ કરવાનો છે અને ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કરેક્ટ આન્સર શું છે આપણો? સૂર્યનો અભ્યાસ કરવા માટે તો આદિત્ય L1. બરાબર. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 ની આવૃત્તિ ક્યાં યોજાઈ હતી?
ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ પૂરી થઈ છે હમણાં. 212 ની અંદર આપણે કરેક્ટ આન્સર લખીશું બી, ઘોઘલા બીચ દીવની અંદર. બરોબર, ઘોઘલા બીચ દીવની અંદર આ આવૃત્તિ યોજાઈ હતી. EPI 2024 રેન્કિંગમાં કયું રાજ્ય ટોચ ઉપર છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ EPI 213 ની અંદર લખીશું આપણે ભાઈ કે સી, મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. પવન કલ્યાણને કઈ જાપાની માર્શલ આર્ટ પરંપરામાં સામેલ કરવામાં આવ્યા? ભારતનો પ્રથમ એવો ભાઈ એક્ટર છે કે જે માર્શલ આર્ટની પરંપરામાં સામેલ થયો છે. અને આપણો કરેક્ટ આન્સર બી છે, કેનજુત્સુ ની અંદર. બરાબર, પવન કલ્યાણ ચર્ચામાં કેમ? એકલો હીરો નથી ભૈયા, ડેપ્યુટી સીએમ છે. બરોબર, ડેપ્યુટી સીએમ છે. ક્યાંના? આંધ્રના. બરાબર, આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ છે, માટે આ પ્રશ્ન મહત્વનો. TGB દ્વારા લોન્ચ કરાયેલી ભારતની પ્રથમ સૌર સંચાલિત મોબાઈલ ATM વેનનું નામ જણાવો હવે. બરોબર, ત્રિપુરામાં તો લોન્ચ થઈ, પણ નેમ શું તેનું? નેમ. 215 કરેક્ટ આન્સર સી આવશે, TGB ઓન વ્હીલ્સ આ નામથી શરૂ કરી છે. 25મા નંબરની અખિલ ભારતીય મુખ્ય બંદરોની સાંસ્કૃતિક મીટ ક્યાં યોજાઈ હતી? અખિલ ભારતીય મુખ્ય બંદરોની સાંસ્કૃતિક મીટિંગ કયા બંદરે યોજવામાં આવી હતી? 216 ની અંદર આપણે લખીશું બી, પારાદીપ બંદર. 217 ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવાય છે? પહેલો જ પ્રશ્ન હતો આપણો, 16મી જાન્યુઆરી. ચલો, કયા દેશના રાજ્યએ મિઝોરમને ભારતની આદુ રાજધાની જાહેરાત કરી? તો આપણો જવાબ આવશે ભારત. 16-18 જાન્યુઆરી 2026 ના રોજ નેધરલેન્ડના ટીલબર્ગમાં કઈ નવી રમતગમતની ઘટના નોંધાઈ હતી? આ પણ પ્રશ્ન લગભગ ફરી આવેલો છે. બરોબર, તો યુરોપિયન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ. 220 ડિસેમ્બર 2025 માટે કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યા? તો બી નંબરનો જવાબ છે મિશેલ સ્ટાર્ક. મહિલા આગેવાની હેઠળના ઉદ્યોગોને ટેકો આપવા માટે કયા મંત્રાલય રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય. ઇન્સ્પાયર્ડ ગેમ્બિટ 2026 આ યુદ્ધ અભ્યાસ ખાસ પોઈન્ટ નોંધ કરવાનો છે. કેમ કે આ યુદ્ધ અભ્યાસ યુનાઇટેડ સ્ટેટ, અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે થયેલો છે, માટે આ પૂછી શકે છે. બરોબર, ચલો, વર્લ્ડ કરાટે એ સિરીઝ તો આ આપણે જોઈ ચૂક્યા છીએ. આ આખી સ્લાઇડ ફરીથી આવી ગયેલી છે ના? એક જ પ્રશ્ન હતો. ચલો, ગાઝા બોર્ડ ઓફ પીસમાં કયા ભારતીય મૂળના નેતાની નિમણૂક કરવામાં આવી? ગાઝા બોર્ડ ઓફ પીસ, શાંતિ માટે. 224 224 ની અંદર બી જવાબ આવશે, અજય બંગા. કોણ છે? અજય બંગા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં મધ્યમ કેલિબર દારૂગોળો ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? મધ્યમ કેલિબર. 225 સી જવાબ આવશે, નાગપુરની અંદર. 86મી અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ ક્યાં યોજાઈ? 86મી અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? 226 માં બી આવશે, લખનૌની અંદર. તાજેતરમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026 માં મહિલા સિંગલનો ખિતાબ કોણ જીત્યું? 227 સી આવશે, સી, NC યંગ જીત્યા છે. કોણ? NC યંગ જીત્યા છે. તાજેતરમાં કયા રાજ્યએ ક્વોન્ટમ સ્કિલિંગ કોર્સ શરૂ કર્યો? ક્વોન્ટમ સ્કિલિંગ કોર્સ શરૂ કર્યો. 228 ની અંદર એ જવાબ આવશે, આંધ્રપ્રદેશ. બરોબર, વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે ભાઈ? વિદર્ભ જીત્યું છે 2026 ની અંદર. કોણ જીત્યું? તો અહીંયા લખી દઉં છું, વિદર્ભ જીત્યું છે. કોણ? વિદર્ભ. હવે કોની સાથે સંકળાયેલી છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે વિજય હજારે ક્રિકેટ સાથે. આંધ્રપ્રદેશના કયા પરંપરાગત કાપડને GI ટેગ મળ્યો ભાઈ? તો આંધ્રપ્રદેશનું શું છે? પોન્ડ્રુ ખાદી છે, તેને મળ્યો છે. UAE ના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો વ્યાપાર સંબંધોને, UAE ના લખેલું છે. 231 બરોબર છે, વ્યાપાર સંબંધો. વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? 232 232 સી, દાવોસ. વંદે માતરમ થી ઉપર કયા પ્રકારનો યોજવામાં આવ્યો? તો સમગ્ર ભારતમાં બેન્ડ પ્રદર્શન. આ પ્રશ્ન આવી ગયેલો છે. NDRF. બરોબર, આ પ્રશ્ન પણ આવી ગયેલો છે. ચલો, આ આખી સ્લાઇડ
આવી ગયેલી છે, બરોબર. ડબલ સ્લાઇડો થઈ ગઈ છે કોપી કરવામાં. આ ફરીથી આવ્યા, આ પણ આખી સ્લાઇડ આવી ગયેલી છે. ચલો, IMF રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો અંદાજિત જીડીપી ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલો રહેવાનું અનુમાન છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા લગાવ્યું છે? તો 245 ની અંદર શું જવાબ આવશે આપણો? સી જવાબ આવશે, 7.3. તાજેતરમાં કઈ સંસ્થાએ ટેક્સ નોટ મેકર્સ શીર્ષક સાથે વાર્ષિક અસમાનતા અહેવાલ બહાર પાડ્યો? ટેક્સ નોટ મેકર્સ 246 ની અંદર તમે લખો એ, ઓક્સફેમ ઇન્ટરનેશનલ દ્વારા, બરોબર. તાજેતરમાં લોકાયણ 26 અભિયાન માટે ભારતીય નૌકાદળનું કયું જહાજ રવાના થયું? 247 માં સી, INS સુદર્શની. હવે લખેલું છે IRSA 101 શું દર્શાવે છે? 248 ની અંદર IRSA 101 શું દર્શાવે છે? 248 ની અંદર સી જવાબ આવશે, જનીન ઉપચાર છે. ભારત કયા જૂથ સાથે મધર ઓફ ડીલ્સ તરીકે? આ પ્રશ્ન આવી ગયેલો છે. મેં કીધું ને 40 પ્રશ્નો ડબલ થયેલા છે. મેં કાઢ્યા નથી, આખા નંબર બદલવા પડે એટલા માટે. આપણે ટોટલ તમારે 200 પ્રશ્નોની ગણતરી રાખવાની. આની 49 પ્રશ્નો ડબલ થયેલા છે, બરોબર. તો ભારત કયા જૂથ સાથે મધર ઓફ ડીલ્સ તરીકે ઓળખાતા વ્યાપક FTA પર હસ્તાક્ષર કર્યા? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? મધર ઓફ ડીલ્સ તો યુરોપિયન યુનિયન, બરોબર. આ કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન હતો, એટલે 49 પ્રશ્નો એટલા માટે આ વધારેલા છે કે ડબલ થઈ ગયેલા છે. મેં નંબર બદલવાના કારણે કાઢ્યા નથી. ચાલો અહીંયા બજેટના પ્રશ્નો જોઈ લઈએ. તો કર્તવ્ય માળખાના 3 સ્તંભોમાં નીચેનામાંથી કયો સમાવેશ થતો નથી? કર્તવ્ય માળખાના 3 સ્તંભ, તો એની અંદરથી બી છે, કૃષિ સબસિડી વિતરણને મજબૂત બનાવી, આનો સમાવેશ થતો નથી. બાકીના 3 તમારે યાદ કરી લેવાના. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું કર્તવ્ય 1 સ્તંભનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? નીચેનું આપેલું છે, તેની અંદરથી કયું કર્તવ્ય 1 સ્તંભનું શ્રેષ્ઠ વર્ણન છે? બીજા નંબરનો પ્રશ્ન છે. અને માળખાકીય જે સુધારાની ગતિ જાળવી રાખીને ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતામાં વધારો, આ સ્તંભ 1 નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બજેટ મુજબ દસ્તાવેજ તારીખ સુધીમાં કેટલા વ્યક્તિઓને બહુ પરિમાણીય ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે? બજેટ રજૂ કર્યું તેમાંથી કેટલા વ્યક્તિઓને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવેલા છે? આવું કહી રહ્યું છે સી, 25 કરોડ લોકોને. ચલો, ચોથો પ્રશ્ન કે રિફોર્મ એક્સપ્રેસ પહેલમાં સ્વતંત્રતા દિવસ 2025 પછી કેટલા રોલ આઉટનો સમાવેશ કરવામાં આવેલો છે? સી જવાબ છે 350+. વિકાસ માટે સહાયક ઇકોસિસ્ટમ આવશ્યકતાઓ તરીકે કયા 3 ક્ષેત્રોને ઓળખવામાં આવે છે? તો 5મો જે પ્રશ્ન છે એની અંદર બી જવાબ છે, સતત માળખાકીય આર્થિક સુધારા, મજબૂત નાણાકીય ક્ષેત્ર અને અત્યાધુનિક ટેકનોલોજીને સહાયક ઇકોસિસ્ટમ આવશ્યકતાઓ તરીકે આ ક્ષેત્રોને ઓળખવામાં આવે છે. બાયોફાર્મા શક્તિ યોજનાનો ખર્ચ કેટલા વર્ષમાં? 10,000 કરોડ છે. તો કેટલા વર્ષ સુધી ભાઈ આ યોજના ચાલવાની છે? 10,000 કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિ યોજના શરૂ થઈ છે. બજેટમાં જાહેરાત થઈ છે ભાઈ 2026 માં. તો કેટલા વર્ષ માટે ચાલશે એવું પૂછવામાં આવેલું છે પ્રશ્ન 6 ની અંદર બી, 5 વર્ષ માટે. બાયોફાર્મા શક્તિ હેઠળ કેટલી નવી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવશે? 7 ની અંદર જવાબ આવશે બી, 3 સંસ્થાઓ. બાયોફાર્મા શક્તિ હેઠળ ક્લિનિકલ ટ્રાયલ નેટવર્ક લક્ષ્ય છે. ક્લિનિકલ ટ્રાયલ નેટવર્ક લક્ષ્ય કેટલું છે? પ્રશ્ન 8 સી, 1000+ માન્યતા પ્રાપ્ત સાઇટ્સ. પ્રશ્ન 9, નીચેનામાંથી કયું ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 નું કેન્દ્ર ક્ષેત્ર નથી? આ 4 ની અંદરથી, બરોબર. સી જવાબ આવશે, સમગ્ર ભારતમાં રિટેલ સેમિકન્ડક્ટર આઉટલેટ્સ સ્થાપિત કરવું. પ્રશ્ન નંબર 10, ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ઉત્પાદન યોજનાનો અગાઉનો ખર્ચ 22,919 કરોડ હતો. એપ્રિલ 2025 માં શરૂ થયો. પ્રસ્તાવિત વધારો કેટલો થયો છે અહીંયા જોવાનો છે આપણે, બરાબર. આ પ્રશ્ન બજેટમાં હતો, તો 10 ની અંદર લખીશું સી, 40,000 કરોડ. કેટલો? 40,000 કરોડ. પ્રશ્ન નંબર 11, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ
કમ્પોનન્ટ્સ, બરોબર, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે લક્ષ્યાંક સામે રોકાણ સિદ્ધિ ગુણોત્તર કેટલો છે? B2X. રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ક્યારે શરૂ કરવામાં આવી હતી? રેર અર્થ માટે એક યોજના 2026 માં શરૂ થઈ છે, બરોબર. તો 12 ની અંદર લખો સી, નવેમ્બર 2025 માં શરૂ થયેલી છે. રેર અર્થ કોરિડોર પહેલમાં નીચેનામાંથી કયા રાજ્યનો ઉલ્લેખ ખનિજ સમૃદ્ધ રાજ્ય તરીકે કરવામાં આવેલો નથી? આ ચારમાંથી એક એવું રાજ્ય છે કે જેનો ઉલ્લેખ નથી. તો 13માં સી છે, મહારાષ્ટ્રનો ઉલ્લેખ નથી, બાકી 3 નો છે. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સ્કીમનો ખર્ચ 10,000 કરોડ કેટલા સમય માટે છે? પાંચ વર્ષ માટે. ટેક્સટાઇલ સેક્ટર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં કેટલા પેટા ઘટકો સામેલ છે ભાઈ? ટેક્સટાઇલ સેક્ટર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ જે છે તેમાં કેટલા પેટા ઘટકો છે? 15 ની અંદર સી આવશે, 5 ઘટક. કેટલા? 5 ઘટકો છે. ચલો, રાષ્ટ્રીય ફાઇબર યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો હેતુ ધરાવે છે? ટોપ લેવલનો પ્રશ્ન છે, આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, બરોબર. ઇન્ડિયન ઇકોનોમી કોન્સ્ટેબલમાં પણ છે ભાઈ. તો પ્રશ્ન નંબર 16 ની અંદર લખો સી, નવા યુગના રેસા સહિત કુદરતી અને માનવ સર્જિત રેસા બંને. 17મો પ્રશ્ન કે કઈ કાપડ યોજના ખાસ કરીને ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ સાથે કૌશલ્ય આધુનિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? 17માં લખીશું બી, સમર્થ 2.0. બાંધકામ અને માળખાગત સાધનો યોજનામાં કયા બાંધકામ સંબંધિત સાધનો ખાસ ઉલ્લેખ છે? લિફ્ટ્સ, અગ્નિશામક સાધનો, ટનલ બોરિંગ સાધનો, ઉચ્ચ ઊંચાઈવાળા રોડ મશીનરીનો સામેલ કરવામાં આવેલું છે. ક્લસ્ટર પુનર્જીવન યોજના હેઠળ કેટલા લેક્સી ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવામાં લક્ષ્યાંકિત કરવામાં આવ્યા? 19. સી ઓપ્શન કરેક્ટ આન્સર છે 200, બરોબર, 200. ચલો, SME ગ્રોથ ફંડનો ખર્ચ કેટલો છે? SME ગ્રોથ ફંડ 20 ની અંદર સી આવશે 10,000 કરોડ. કેટલો? 10,000 કરોડ. આત્મનિર્ભર ભારત ફંડ ટોપ અપ ફાળવણી આ પ્રમાણે છે. કેટલી ફાળવણી છે ભાઈ આત્મનિર્ભર ભારત ટોપ ફંડ? 2,000 કરોડ. MSME માટે વર્તમાન TREDS ટ્રેડ રિસીવેબલ્સ ઈ ડિસ્કાઉન્ટ સિસ્ટમ ઉપલબ્ધતા આ પ્રમાણે છે 7 લાખ કરોડ. TREDS એટલે કે ટ્રેડ રિસીવેબલ્સ ઈ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ સંભવિતતાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી કયું માપદંડ તરીકે સૂચિબદ્ધ નથી? MSME ને સીધી સરકારી ગ્રાન્ટ, બરોબર. GME ટ્રેડ્સ જોડાણનો હેતુ નીચેનામાંથી શું પ્રાપ્ત કરવાનો છે? આ MSME ના પ્રશ્નો છે ભાઈ, આ 3 માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરોબર. 24 માં એ આવશે, વધુ સારી ફાઇનાન્સિંગ દ્રશ્યતા અને સસ્તી ઝડપી ક્રેડિટ. ચલો, ટ્રેડ્સ રિસીવેબલ્સ એસેટ બેક્ડ સિક્યોરિટી પહેલ કયા શ્રેણીના સપોર્ટ હેઠળ આવે છે? બરોબર, 25. કરેક્ટ આન્સર બી આવશે, લિક્વિડિટી સપોર્ટ. કોર્પોરેટ મિત્ર કાર્યક્રમ શરૂ થયો છે, જે ટૂંકા ગાળાના મોડ્યુલર અભ્યાસક્રમોને આના દ્વારા સુવિધા આપે છે. કોના દ્વારા ભાઈ? કોર્પોરેટ મિત્ર કાર્યક્રમ શરૂ થયેલો છે. પ્રશ્ન નંબર 26. કરેક્ટ આન્સર સી આવશે. શું? પ્રોફેશનલ સંસ્થાઓ, IACI, ICSI, ICMAI આ 3 સંસ્થાઓ દ્વારા કોર્પોરેટ મિત્ર કાર્યક્રમ ખાસ કરીને આને લક્ષ્ય બનાવે છે ભાઈ. કોને? 27મો પ્રશ્ન સી ઓપ્શન, ટાયર 2 અને ટાયર 3 શહેરો. કોર્પોરેટ મિત્ર કાર્યક્રમ MSME ને લાભ શું પૂરો પાડે છે ભાઈ? શું લાભ પૂરો પાડે છે MSME ને? 28મો પ્રશ્ન કરેક્ટ આન્સર આવશે બી, માન્યતા પ્રાપ્ત પેરા પ્રોફેશનલ કેડર દ્વારા પોષણક્ષમ અનુપાલન સપોર્ટ. નાણાકીય વર્ષ 2014 થી 15 માં જાહેર મૂડી ખર્ચ 2 લાખ કરોડ હતો. નાણાકીય વર્ષ 2026-27 માટે ભાઈ ખાસ સ્ટાર લગાવજો. આ કેટલો છે? તમને સીધું આ બધું નહીં પૂછે, તમને આટલેથી પૂછશે. તો નાણાકીય વર્ષ 2026-27 માટે શું કહેવાય કે જાહેર મૂડી ખર્ચ કેટલો છે ભાઈ?
29મો પ્રશ્ન કરેક્ટ આન્સર સી આવશે 11.2 લાખ કરોડ. કેટલો? 11.2 લાખ કરોડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ કોણ પૂરું પાડે છે? કોણ પૂરું પાડે છે? 30મો પ્રશ્ન બી ધિરાણકર્તાઓને સમજદારીપૂર્વક માપાંકિત આંશિક ક્રેડિટ ગેરંટી દ્વારા નવો સમર્પિત ફ્રેટ કોરિડોર આને જોડે છે. નવો સમર્પિત ફ્રેટ કોરિડોર કોને જોડે છે? 31માં બી આવશે. દાનુકુની પૂર્વથી સુરત પશ્ચિમ આ યોજના લોન્ચ થઈ છે 2026 ની અંદર, બરાબર, કોરિડોરની. એમાં સુરતનો સમાવેશ છે. 5 વર્ષમાં કેટલા નવા રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત કરવાની યોજના છે? નવા જળમાર્ગ બનાવશે ભાઈ. ભારતમાં જળમાર્ગ આવવાનો શોધ કોણે કરી હતી? વાસ્કો દી ગામાએ કરી હતી ભાઈ શોધ. પણ અહીંયા પૂછે છે કે નવા રાષ્ટ્રીય જળમાર્ગો કરવાના છે, બનાવવાના છે. કેટલા બનાવશે ભાઈ 5 વર્ષની અંદર? તો 32 ની અંદર કરેક્ટ આન્સર આવશે સી, 20 નવા જળમાર્ગ બનાવશે. ઓડિશામાં રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કયા ઔદ્યોગિક વિરાસતોને બંદરો સાથે જોડે છે? જે ચર્ચામાં છે 2026માં એક ક્વેશ્ચનમાં મેં લીધેલું છે. તો 33માં બી આવશે. તાલચેર, અંગુલથી પારાદીપ, ધામરા બંદરો. કોસ્ટલ કાર્ગો પ્રમોશન યોજના અંતર્ગત જળમાર્ગો અને કોસ્ટલ શિપિંગનો હિસ્સો 6% થી વધારીને કેટલો કરવામાં આવ્યો? 34મો પ્રશ્ન કરેક્ટ આન્સર સી આવશે. 2047 સુધીમાં 12%. 2047 સુધીમાં 12%. ચલો, જહાજ સમારકામ ઇકોસિસ્ટમ અહીં સ્થાપિત કરવામાં આવશે. એટલે ક્યાં ભાઈ? જહાજ સમારકામ ઇકોસિસ્ટમ 35 ની અંદર લખો વારાણસી અને પટના. વારાણસી એટલે યુપી, પટના એટલે બિહાર. નીચેનામાંથી કયો પ્રસ્તાવિત હાઈસ્પીડ રેલ કોરિડોરમાં સમાવેશ નથી થતો? 36 સી આવશે. સી, દિલ્હી કલકત્તા. સી પ્લેન પહેલનો મુખ્ય હેતુ શું છે? સી પ્લેન પહેલનો મુખ્ય હેતુ શું છે? સી પ્લેન, બરાબર, આ ખાસ ચર્ચામાં છે અત્યારે. એ જ મુદ્દા મેં લીધેલા છે, બરાબર. આમ તો તમને 200 બજેટના પ્રશ્નો આપવાના છે ભાઈ, એ ફ્રી આપે છે, બરાબર, ફ્રી, એનો કોઈ ચાર્જ નથી. 200 બજેટના સરસ મજાના પ્રશ્નો બનાવીને આપીશ. 2 દાડા ખાલી ખમજો, બરાબર, 2 દાડા ખમજો. સી પ્લેન પહેલનો મુખ્ય હેતુ શું છે? તો 37 ની અંદર બી જવાબ આવશે કે દૂરસ્થ કનેક્ટિવિટી અને પ્રવાસન પ્રોત્સાહન પૂરું પાડવા માટે સી પ્લેન યોજના છે. કઈ યોજના છે? તમે વારે ઘડીએ ચર્ચામાં જોયેલી છે સી પ્લેન યોજના, બરાબર, વારે ઘડીએ જોઈ છે ચર્ચામાં. હવે લખેલું છે કે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ રોડ મેપ આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો. ચલો, ચર્ચામાં હતો ભાઈ બજેટમાં. 38માં સી જવાબ આવશે. ડિસેમ્બર 2025માં ચર્ચામાં છે. નીચેનામાંથી કયું સરકારી બજેટનો ઘટક નથી ભાઈ? ચલો, હવે અહીંયા યાદ રાખજો, આ ખાસ મોસ્ટ આઈએમપી અહીંથી ચાલુ થાય છે. નોંધ કરવું હોય તો કરી લેજો. 39 ની અંદર એ જવાબ આવશે કેપિટલ એક્સપેન્ડિચર. શું આવશે? સરકારી બજેટનો ઘટક નથી. 39 ની અંદર કરેક્ટ આન્સર, સોરી, એક જ સેકન્ડ, લોચો જેન્ડર બજેટ આવશે, બરાબર. કેમ કે જેન્ડર બજેટને બંધ કરી દીધેલું છે, એટલે શું આવશે? જેન્ડર બજેટ. સંસદના કયા ગૃહમાં પ્રથમ બજેટ રજૂ કરવામાં આવે છે ભાઈ? રાજ્યસભામાં, લોકસભામાં, સંયુક્ત સત્રમાં કે કોઈ પણ ગૃહમાં? તો કરેક્ટ આન્સર આવશે લોકસભાની અંદર બજેટ રજૂ થાય ભાઈ. ક્યાં રજૂ થાય? લોકસભાની અંદર રજૂ થાય. ચલો, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? 112. ભારતનું કેન્દ્રીય બજેટ, રેલવે બજેટ અને કયા વર્ષમાં ભેગું કરી દેવામાં આવ્યું? 2017. ભારતનું પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું? 43મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. 18 ફેબ્રુઆરી 1860 ની અંદર રજૂ થયું હતું, બરાબર. ભારતીય બજેટની સાથે આર્થિક સર્વેક્ષણ કયા વર્ષથી અલગ થઈ ગયું ભાઈ? 44મો પ્રશ્ન, તો બી જવાબ આવશે 1964 થી અલગ કર્યું. સ્વતંત્ર ભારતમાં કાગળ રહિત બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું? 45 એ 2021-22 નું બજેટ હતું. એ શું હતું? પેપરલેસ બજેટ કહેવાય એને. અને 2019 ની અંદર શું કહેવાય? તો જે આપણે સુટકેસ લઈને આવીએ છીએ ને બજેટ રજૂ કરવા, સુટકેસ લઈને, એની જગ્યાએ શું કહેવાય કે ફક્ત શું કહેવાય? એક ચામડાનો થેલો શરૂ થયો. યાદ રાખજો, સુટકેસ બંધ થઈ 2019 ની અંદર. બહી ખાતા તરીકે, બરાબર, બહી ખાતા તરીકે બજેટ લાવવામાં આવ્યો.
અને પેપરલેસ ખાસ પૂછાશે, પેલું નહીં પૂછાય પણ આ પૂછાશે. બરોબર. પોઈન્ટ, ભારત દેશના ઝીરો બેઝ બજેટનો પ્રયોગ પહેલી વખત ક્યારે થયો હતો? ઝીરો બેઝ બજેટનો પ્રયોગ પહેલી વાર ક્યારે થયો હતો? 46 માં ડી જવાબ આવશે 1987 ની અંદર. ગણતંત્ર ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? તો જોન મથાઈ. કોણ? જોન મથાઈ. અંતરિમ બજેટને શું કહેવાય? અંતરિમ બજેટ જે હોય એને શું કહેવાય? તો ઓપ્શન જોઈ લો કેવા મેચ થાય છે. ઓપ્શન આવશે વોટ ઓન એકાઉન્ટ કહેવાય. બરોબર. સંસદમાં બજેટ કઈ ભાષામાં રજૂ થાય ભાઈ? તો યાદ રાખજો માત્ર ઇંગ્લિશ ભાષામાં રજૂ થાય. કઈ? અંગ્રેજી ભાષામાં. કયા વર્ષમાં ભારતમાં બજેટ ખોટ બતાવવાની પ્રથા બંધ કરવામાં આવી? 50મો પ્રશ્ન છે તમારી પાસે. એ નંબરનો ઓપ્શન આવશે. બરોબર. એ નંબરનો ઓપ્શન 1997-98 થી. બજેટ 2025-26 મુજબ નવી કર વ્યવસ્થા અંતર્ગત કેટલા સુધી ટેક્સ લાગુ નહીં થાય? 12 લાખ. 51 માં બી જવાબ આવશે 12 લાખ. ચલો, ભારતમાં બજેટની પ્રણાલી કયા વાઇસરોયના સમયમાં શરૂ થઈ હતી? કરેક્ટ આન્સર છે લોર્ડ કેનિંગ. રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે ભીડી દેવા કઈ સમિતિની ભલામણ? તો વિવેક દેબરોય સમિતિ. કઈ? વિવેક દેબરોય સમિતિ. 54મો પ્રશ્ન, બજેટ રજૂ કરવા માટે લાલ રંગની બેગ લાવવાની પરંપરા કોણે શરૂ કરી? બરોબર. તો આપણો કરેક્ટ આન્સર આવશે વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોને આ પરંપરા શરૂ કરી હતી. જ્યારે લોકસભા દ્વારા વાર્ષિક કેન્દ્રીય બજેટ રજૂ નથી કરવામાં આવતું તો શું થાય? તો કે બજેટને સંશોધન કરી ફરી રજૂ કરવામાં આવે, બજેટને સલાહ માટે રાજ્યસભામાં મોકલવામાં આવે, કેન્દ્રીય નાણામંત્રી પોતાનું રાજીનામું આપશે, કે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ પોતાનું રાજીનામું આપશે. તો બજેટ રજૂ ના થાય એટલે કે સરકાર પડી ગઈ. તો કરેક્ટ આન્સર આવશે ડી. બજેટમાં સામેલ અનુમાનની તપાસ અને અર્થવ્યવસ્થા ઉપર સાર્વજનિક સલાહ કઈ સમિતિને સોંપવામાં આવી હતી? તો અહીંયા કરેક્ટ આન્સર આવશે તમારો એસ્ટિમેન્ટ કમિટી. કઈ? બી જવાબ આવશે એસ્ટિમેન્ટ કમિટી. તો આટલું કરંટ અફેર આપણે આજે રાખીએ છીએ. બીજો એક વિડીયો આવશે કે જેની અંદર લગભગ 50 પ્રશ્નો સારા છૂટી ગયા છે. 50 પ્રશ્નો સારા એવા છૂટી ગયા છે, કેમ કે આ 50 ડબલ થઈ ગયા ભૂલથી, જેના કારણે. અને શું કહેવાય કે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે કે સર ઓબ્જેક્ટિવ કરંટ જોઈએ છે વિધાન વાળું. તો એના લગભગ 50 પ્રશ્નો એટલે 100 પ્રશ્નો હજુ એક વિડીયો જાન્યુઆરી મહિનાનો લઈને આપણે આવીશું. અત્યારે આટલા પ્રશ્નો તમે કરો. આની લાઈવ ટેસ્ટ એપ્લિકેશનમાં મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.